गजानंद गणपति महाराज की जय। सिद्धि विनायक देव की जय। आज सवारथी भक्तोना हृदयनी अंदर महाराज श्री कथा तो बराबर छे, पण नरसिंह मेहतानी हुडी न करावो तो न चाले। सवारथी भक्तोना आनंदनी अंदर एक ज अवाज, नरसिंह मेहतानी हुडी, नरसिंह मेहतानी हुडी, नरसिंह मेहतानी हुडी महाराज करावो। कालना भक्तो एक ज अवाज आवे छे। अरे काले तो घणा बधा भक्तो मारू निवास स्थान ज्यां हूँ रोकायो छूं त्यां आवीने मने जाण करी के महाराज काले तो नरसिंह मेहतानी होड़ी करावो। એટલે મને એવું લાગે છે કે આ ભક્તોનો અવાજ તો છે જ, પણ સ્વયં પરમાત્માનો પણ અવાજ લાગે છે મને। ભગવાન કૃષ્ણની પણ આજે ઈચ્છા થઈ ગઈ છે કે નરસિંહ મહેતાની હોડી થવી જોઈએ। ભગવાન કૃષ્ણના હૃદયની અંદર પણ આજે હોડી સાંભળવાની ઈચ્છા થઈ છે એવું મને લાગે છે। મારું મન અંદરથી એમ કહે છે કે દ્વારિકાધીશને રાજા રણછોડને ફરી મહેતાજીની હોડી સાંભળવાની ઈચ્છા થઈ જશે। તો જ આટલા બધા ભક્તોના હૃદયની અંદર ભગવાનનો વાસ થયો હોય ને એ બધાને એક સરખો જ ભાવના કેમ નહીં થઈ? આનો મતલબ એક થાય કે ચોક્કસ આ કથાની અંદર દ્વારિકાધીશ બેઠા છે। આ કથાની અંદર દ્વારિકાધીશનો વાસ છે। દ્વારિકાધીશ અહીં બેહીને આપણી આ કથા સાંભળી રહ્યા છે અને આ તમે બધા જે બેઠા છો ને એ તમે બધા ભક્તો છો, પણ ભગવાનની દ્રષ્ટિમાં જે નરસિંહ મહેતા થઈ ગયા છે। તમે બધા ભક્તો નરસિંહ મહેતા જેવા દ્વારિકાધીશને દેખાઈ રહ્યા છે। એ દ્વારિકાધીશે ભક્તોમાં પ્રેરણા કરી અને ભક્તોએ મને કહ્યું કે મહારાજ શ્રી નરસિંહ મહેતાની હોડી ન કરાવો તો ન ચાલે। આજે તો મહેતાજીની હોડી થવી જ જોઈએ। અને મારું પણ મન એમ છે કે મહેતાજીની આજે હોડી થવી જ જોઈએ સાહેબ। કેમ કે મહેતાજીમાં અને આપણામાં બહુ જાજુ અંતર નથી। મહેતાજીએ હોડી લખી અને મહેતાજીની હોડી દ્વારિકાધીશે સ્વીકારી। એ રીતના આપણા બધાની પણ હોડી આપણે લખીએ અને દ્વારિકાધીશ સ્વીકારે। જે રીતના મહેતાજીના ભગવાને 52 કામ કર્યા, એક નહીં 52 કામ કર્યા। કવિઓ કહી ગયા છે કે મહેતાજીના ભગવાન દ્વારિકાધીશે 52 કામ કર્યા છે। એટલે તમારાના મારા 5200 કામ કરે। તમારા અને મારા ભગવાન દ્વારિકાધીશ 5200 કામ કરવા જોઈએ। એમાં કશું કોઈનું ચાલવું જોઈએ નહીં। તો આજે તો હુડી થવાની જ છે સાહેબ। હે મારી હુડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી। મારી હુડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી। મને એક તમારો આધાર રે શામળા गिरधारी। मने एक तमारो आधार रे शामळा गिरधारी। आम तो आखी आ हुडी जे लखनार रचयिता जे छे स्वयं नरसिंह मेहता जे साहेब नरसिंह मेहता छे। अने मेहता एटले मेहताजी एमनी भक्ति जे छे खरेखर एमने वंदन छे साहेब। बे हाथ जोड़ीने वंदन छे मारा। नरसिंह मेहतानी हुडी, नरसिंह मेहताना पदो, नरसिंह मेहतानी भक्ति खरेखर साहेब एमने वंदन छे। आवी गजबनी भक्ति करवी એટલે અઘરું કામ છે સાહેબ। આ હુડી જે છે ને એ વાંચવાની નથી, એટલે સાહેબ સમજવાની છે। જો આ હુડી તમે વાંચો અને તમને સમજાઈ ગઈ ને તો તમારો બેડો પાર થઈ જાય। આ એવું મારું માનવું છે। દ્વારિકાધીશના દરવાજા તમારા માટે કાયમ માટે ખુલી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નહીં।
આ હોળીનો એવો પાવર છે સાહેબ, જો હૃદયથી આ હોળી ગાવામાં આવે તો હું એવું નથી માનતો કે દ્વારિકાધીશ તમારું ને મારું કામ ના કરે. આજે કામ કરે સાહેબ, આજે કામ કરે. હા, આજે કામ કરે સાહેબ. આજે તમારા ઘરની અંદર, તમારા મંદિરની અંદર એક ભગવાન દ્વારિકાધીશનો નાનો ફોટો વધરાવો, દીવો કરો, અગરબત્તી કરો, ચપટી, મિશ્રી, સાકર ધરાવો અને હૃદય ત્યાં હોળી વાંચો અને દ્વારિકાધીશને એમ કહો કે જેવી રીતના નરસિંહ મહેતાના કામ કરે એવા અમારા કામ કરજો. તો હું એવું નથી માનતો કે તમારા કામ ના થાય સાહેબ, કામ થાય ને થાય, પણ તમારો ભાવ હોવો જોઈએ. જેવો નરસિંહ મહેતાનો ભાવ હતો એવો જ તમારો ભાવ હોવો જોઈએ. 100% તમારું કામ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નરસિંહ મહેતા એક ગરીબ બ્રાહ્મણ હતા. નાગરીનાથમાં તેમનો જન્મ થયો હતો. ખૂબ નાની ઉંમરે તેમના માતા પિતા મરી ગયેલા હતા સાહેબ. કે તેમની બાએ તેમનું લાલન પાલન કરીને પોષણ કરીને ઉછેર્યા હતા. નાનપણથી તે જુનાગઢ ગામમાં તેમના કાકાના દીકરાને ત્યાં આવતા રહ્યા હતા. બંસીધર મહેતાને ત્યાં રહેતા હતા. ખૂબ ગરીબ પરિસ્થિતિમાં નરસિંહ મહેતાએ જીવન કાઢ્યું. હવે એક પ્રસંગ એવો બન્યો નરસિંહ મહેતાના જીવનની અંદર. 4 જણ તીર્થવાસી ફરતા 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 જુનાગઢ ગામમાં આવી જાય છે સાહેબ. અને એમની પાસે પૈસા હોય છે. મનમાં વિચાર કરે છે કે આપણે યાત્રા કરવા જવું છે. વિચાર કરે છે કે આપણે યાત્રા કરવા જવું છે, પણ યાત્રા કરવી કઈ રીતે? યાત્રા કઈ રીતે કરવી? કારણ કે આપણી પાસે પૈસા છે. એ જમાનામાં 700 રૂપિયા સાહેબ હતા. 700 રૂપિયા આપણી પાસે પૈસા છે. રસ્તામાં ચોર મળે, ડાકુ મળે, લૂંટારાઓ મળે અને આપણું ધન લૂંટાઈ જાય. એટલે ફરતા 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 જુનાગઢ ગામમાં આવી ગયા અને ચારે બાજુ આમ તેમ નજર નાખે છે સાહેબ કે આપણી કોણ હોડી લખશે, આપણી હોડી કોણ લખશે, આપણી હોડી કોણ લખશે. ચારે બાજુ આમ તેમ ફરે છે. દરેક શેઠે જાય છે, દરેક પેઢીએ જાય છે અને સાહેબ કહે છે કે અમારે દ્વારિકાધીશના દર્શન કરવા જવું છે, દ્વારિકાધીશના મંદિરે જવું છે, અમારી હોડી તમે લખી આલો. તો દરેક શેઠ પૂછે કેટલા રૂપિયાની હોડી લખવાની છે? એટલે 4 જણ તીર્થવાસી કહે છે કે 700 રૂપિયા. જેવા 700 રૂપિયાનો શબ્દ સંભળાય છે અને દરેક શેઠ કહે છે કે આટલી મોટી હોડી અમે લખી શકીએ નહીં. કે દ્વારિકા ગામ આઘું છે, વાટ આઘી છે, એટલી મોટી ઓળખાણ હોવી જોઈએ, એટલી મોટી પારખાણ હોવી જોઈએ. અને 700 રૂપિયાની હોડી અમે અહીં આગળ લખીએ અને ત્યાં સ્વીકારાઈ જાય એવી મોટી ઓળખાણ હોવી જોઈએ. એટલે આ 4 જણ મનમાં વિચાર કરે છે કે હવે આપણે કરીએ શું? સવાર લગભગ 8 વાગ્યાની આસપાસ, આશરે 11-12 વાગ્યા લગી ચારે બાજુ ફરે, દરેક શેઠને વાત કરે, દરેક શેઠને વિનંતી કરે, પણ કોઈ હોડી લખવા તૈયાર થતું નથી. એટલે ચોતરા ઉપર નાગરીનાથ સાહેબ બેઠી હતી. એક ચોરો એટલે આમ ગોરામ રેતી સિમેન્ટ જેવું પહેલા જમાનામાં તો માટીથી એમ ચણેલું હતું, વચ્ચે ઝાડ ઉભેલું હતું અને નાગરીનાથ સાહેબ બેઠી હતી. પીળું પિતાંબર, માથે પાઘડી, મોડામાં પાન મીઠું, હા ગરામાં આવી મારાઓ પહેરી. અને એક નાગરીનાથના બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે સામે જે 4 જણ ફરે છે આપણા ગામના નથી. સ્વાભાવિક વસ્તુ છે, આપણી ગામના માણસો ના હોય તો થોડું ખબર પડી જાય. એટલે તને વિચાર કર્યો કે આ 4 જણ આપણી નાતના નથી, એ લોકો લાગે છે તીર્થવાસી છે, લાય જરી જઈને પૂછવા દે. એટલે એક નાગરીનાથનો બ્રાહ્મણ ત્યાંથી ઉઠ્યો ને 4 જણ પાસે જઈને ઊભો રહે છે ને કહે છે કે ભાઈ તમે સવારના આમ તેમ ફર્યા કરો છો, તમે ક્યાંથી આયા છો? એ લોકો કહ્યા કે ભાઈ અમારે દ્વારિકાધીશ જવું છે, ભગવાનની યાત્રા કરવા જવું છે. બરાબર, પણ અમારી કોઈ હોડી લખતું નથી. તો કેમ? અમારી હોડી 700 રૂપિયાની છે અને દરેક જણનું એવું કહેવું છે કે આટલી મોટી હોડી અમે કઈ રીતે લખી? એટલે પેલો નાગરીનાથનો બ્રાહ્મણ મનમાં વિચાર કરે છે વાત તો સાચી છે, રકમ મોટી છે,
વાટ આઘી છે, આટલી મોટી ઓળખાણ કોની હોય, આટલી મોટી પારખાણ કોની હોય. પણ એમાં બન્યું એવું કે જે બ્રાહ્મણ ગયો તો નાગર એ નરસિંહ મહેતાનો પાકો વિરોધી હતો. હા, જેમ બને એમ નરસિંહ મહેતાનું કેમ કરીને નીચે પાડવું એ જ કાયમ મગજમાં એના પ્લાન ચાલ્યા કરે સાહેબ, એ જ વિચાર્યા કરે. ઘણા બધા માણસો સાહેબ તમે ગમે તેટલું કામ કરો ને, ગમે તેટલું તમે એમને પૈસા આપો, એમની મદદ કરો, અડધી રાતે તમે જઈને ઉભા રહો, પણ સરવાળે તમારું એ ભૂરું જ બોલશે. આ એક સમાજના અમુક માણસો એવા છે. આ સત્ય વાત તમને કહી રહ્યો છું. તમે એની પાછળ ગમે તેટલું ઘસાઈ જાવ ને, તમે માથાના વાર, આમ જૂની ઘડિયાની કહેવત છે કે માથાના વાર પગમાં ઘસો ને તો એમ કે મને વાગે છે. આવા માણસો તમે સાહેબ ચેતજો. તમારા જીવનની અંદર આવા માણસો આયા જ હશે. દરેકના જીવનમાં એકવાર આવે, પણ આવા માણસો જોડે પાછળ બહુ ઘસાવામાં મજા નથી. એટલે આ બ્રાહ્મણ મનમાં વિચાર કરે છે કે નરસિંહ મહેતાનું જુનાગઢ ગામની અંદર ભારે માન છે, ભારે એમની પ્રતિષ્ઠા છે. જો નરસિંહ મહેતાને નીચો પડાવું તો મારું કામ થઈ જાય. કેમ કે ચારે બાજુ નરસિંહ મહેતા, નરસિંહ મહેતા, નરસિંહ મહેતા, નરસિંહ મહેતા. એ કે નરસિંહ મહેતાની ભક્તિ જામી છે સાહેબ. નરસિંહ મહેતાના પદો ચારે બાજુ ગવાય છે, નરસિંહ મહેતાના ભજનો ચારે બાજુ ગવાય છે, ચારે બાજુ પ્રમાણિકતાની વાતો સાહેબ ચાલે છે. એટલે આને મનમાં ને મનમાં અમુક બ્રાહ્મણો ત્યાં તીર રેડાતું હતું. તમારી જો પ્રસિદ્ધિ થતી હોય ને તો અમુક માણસને ના ગમતી હોય. તમારી કદાચ પ્રસિદ્ધિ થતી હોય ને તો અમુક માણસને ના ગમતું હોય. એમાં એને 10 કોઈ ખર્ચવાનું ના હોય, પણ તો એને ગમે નહીં. આ તો સમાજ, સમાજ જે છે સમાજ, એમાં કશું કહેવાય નહીં. દરેક માણસો તમને એવા મળી રહે. એટલે આ બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો પોતાનો જ જ્ઞાતનો, પોતાની જ જાતિનો, પણ એને મનમાં વિચાર કર્યો કે આ 4 જણ તીર્થવાસી છે, 700 રૂપિયાની હુંડી છે. જો નરસિંહ મહેતા આ લોકોની હુંડી લખી નાખે અને નરસિંહ મહેતાની હુંડી દ્વારિકા ગામમાં સ્વીકારાય નહીં, તો આ 4 અને નરસિંહ મહેતાના જે જુનાગઢ ગામમાં જે વિરોધીઓ છે અમે ભેગા થઈએ, રાજા પાસે જઈએ તો રાજા 100% મોટામાં મોટો દંડ કરશે, જેલ ખાનામાં પૂરશે, અને જો રાજાનું મન ફાવે તો ફાંસીએ પણ ચડાવે. મનથી આવો પ્લાન કર્યો મગજમાંથી. અમુક માણસ છે ને પ્લાન મગજમાં લઈને ફરતા હોય. હા, સારા માણસ આવો વિચારે ના આવે, પણ અમુક જે ખોટા માણસ હોય એના મગજમાં પ્લાન રમતા જ હોય કે કઈ રીતે કોકને ફસાવા, કઈ રીતે કોકને ઊંધા પાડવા, કઈ રીતે કોકનું ધન લઈ લેવું, બધું પ્લાનિંગ જ ચાલતું હોય. આવા માણસથી સાહેબ તમે ચેતજો હો, નહીંતર તમે મુસીબતમાં મુકાઈ જશો કોકના. એટલે એણે મનમાં વિચાર કર્યો કે નરસિંહ મહેતાનું ચારે બાજુ માન સન્માન છે, પ્રતિષ્ઠા છે. જો આ મોકો મારાથી છોડાય નહીં, આ મોકો મારે અપનાવી લેવો જોઈએ. આ 4 જણે નરસિંહ મહેતા પાસે લઈ જવું. આમે આ લોકોની કોઈ હુંડી લખવા તૈયાર નથી. આ લોકોના મગજમાં એક ભ્રમ છે, બીક છે કે અમારું ધન કોઈ લૂંટી લેશે તો, ચોર, ડાકો, લૂંટારા. તો મહેતાજીના પાસે હું લઈ જાઉં, મહેતાજીને સેટ બનાવી દઉં. મહેતાજી આ લોકોની હુંડી લખી નાખે અને મહેતાજીનું નીચું થોડું પડે તો મારું ઊંચું થાય. અમારા બધા બ્રાહ્મણોની જે કોઈ પૂછતું નથી, અમને કોઈ માન સન્માન આપતું નથી, અમારા માન સન્માન વધે. વિચાર કરો, પોતાનું માન સન્માન વધારવા માટે કોકને નીચા પાડે છે સાહેબ. અરે સાહેબ, કોકની લીટી નાની કરવી હોય ને, કોઈની લીટી નાની કરવી હોય તો એને લૂછવાની જરૂર નથી. તમે તમારી લીટી મોટી કરો સાહેબ, આપોઆપ તમારું માન સન્માન વધશે. તમારે કદાચ સમાજમાં પ્રતિષ્ઠા કમાવાનો હક બધાનો છે, દુનિયામાં પ્રતિષ્ઠા કમાવાનો હક સાહેબ બધાનો છે, પણ કોકને નીચા પાડી નહીં સાહેબ. તમે સારા સમાજમાં કામ કરો, ઉપયોગી કામ કરો, ગરીબોને અનાજ આપો, જે વિધવા બહેનો હોય એને તમે અનાજ આપો, ગરીબ બાળકો ભણતા હોય તમે મદદ કરો, ઓટોમેટિક તમારું સમાજમાં ધીરે ધીરે તમારું નામ ઊંચું થશે સાહેબ. પણ કોઈની તમે છબી બગાડી, કોઈનું નામ બગાડીને તમારું નામ કરવા ફરશો ને તો સાહેબ મારો દ્વારિકાધીશ તમને નહીં છોડે. આ સત્ય વાત કહું છું. સ્પર્ધા બધાના હોય, દરેક નામાં સ્પર્ધા હોય, ના હોય એવું નહીં, પણ તમારું આગવું નોલેજ તમે પ્રાપ્ત કરો, આગવી બુદ્ધિ દોડાવો, તમે તમારા ધંધામાં તમારી બુદ્ધિથી આગળ જ આવશે તો ભગવાન તમારી મદદ કરશે. પણ કોકનું
કાપીને તમે આગળ જાઓ એ યોગ્ય નથી, એમાં તમે સફળતા બહુ લાંબી નહીં મેળવી શકો. એટલે બ્રાહ્મણ મનમાં વિચાર કર્યો નાગરે કે નરસિંહ મહેતાને ગમે તેમ કરીને મારે ફસાવો તો છે જ. ને 4 જણને વાત કરી કે તમે કેટલી જગ્યાએ ફર્યા? તો કે અમે આ શેઠ પાસે ગયા, પેલા શેઠ પાસે ગયા, પેલા શેઠ પાસે ગયા, પેલા શેઠ પાસે ગયા. તો બધા શું કહ્યું? બધા એમ કહે છે કે ભાઈ દ્વારિકા ગામની વાટ છે, બહુ દૂર છે, એટલી બધી કે અમારી ઓળખાણ ના હોય, આટલી મોટી અમે હુંડી લખીએ નહીં, હુંડી સ્વીકારાય ન સ્વીકારાય, તમને પૈસા મળે ન મળે, અને જો તમે રાજાને આવીને કહો તો રાજા અમને ફાંસીએ ચડાવી દે, એટલે અમારી લખવાની હિંમત ચાલતી નથી. એટલે પેલા એ કહ્યું કે તમે અમારા ગામના સૌથી મોટા શેઠ છે એની પાસે ગયા? તો કે ના. કોણ? નરસિંહ મહેતા. શું વાત કરો છો? હા, અરે અમારા જુનાગઢ ગામમાં મોટામાં મોટો શેઠ હોય તો નરસિંહ મહેતા સાહેબ. જો આમ વિચાર કરજો, નરસિંહ મહેતાના ઘરમાં એક મુઠ્ઠી જુવાર નથી સાહેબ. ઠાકોરજીને દીવો કરવા માટે એક ચમચી ઘી નથી, અને આ એને શેઠ બનાવે છે. હા, અમુક વાર તમારા જો કોઈ ખોટા વખાણ કરતું હોય ને તો ચેતજો. તમારા કોઈ ખોટા વખાણ કરતું હોય તો ચેતજો, એ એનું કામ કઢાવવા તમારી પાસે આવ્યો છે. સમજી લેજો. આમ તમને ક્યારેય કોઈ દિવસ બોલાવે નહીં, પણ માની લો કે તમારી પાસે અચાનક મોટા ભાઈ, કાકા, કાકા, બાપા, તમે તો મારા મામા, તમે તો મારી મામી, તમે તો મારી ફોઈ, તમે તો મારા નણંદ, તમે તો બહુ મોટા. જો અચાનક એના શબ્દોમાંથી ગોર ગોર જેવો અવાજ આવે તો સમજો કે એનું કંઈક કામ કઢાવવા આવ્યો છે. હા, તમે ફૂલી ના જતા તે ઘડીએ જો હો મારા વખાણ થાય છે. તમને બાટલીમાં ઉતારવા આવ્યો છે, બાટલીમાં. અને બાટલીમાં ઉતારશે, બાટલીમાં આમ ઉતારશે આવી રીતના, અને એવું બૂચ મારશે ને કે તમને ખબર નહીં પડે. હા, એટલે ખોટા વખાણથી ફૂલાઈ ના જવું. અને તો ખૂબ પ્રશંસા કરી છે. નરસિંહ મહેતા તો બહુ મોટા શેઠ છે, એમનો કારોબાર દેશ વિદેશમાં ચાલે છે, લાખો કરોડોપતિના રૂપિયા ફેરવે છે. એમની પાસે તો ટાઈમ જ ના હોય. એમની તો હવેલીઓ છે, એમની પાસે તો નોકરો છે, એમની પાસે તો ચાકરો છે, એમની પાસે તો સંપત્તિ છે. અરે જાત જાતના ને ભાત ભાતના તો સાહેબ વખાણ કર્યા છે. આ એક સમજવા જેવો છે. પેલા 4 જણે મનમાં વિચાર કર્યો કે આટલા મોટા શેઠ, હવે 700 રૂપિયાની હોડી એમને લગતા કેટલી વાર લાગે. એ પેલા ભાઈએ કહ્યું કે જો તમને 4 જણને હું લઈ જાઉં ખરા, પણ હું કહું ને એવું તમારે કરવાનું, તો તમારું કામ થશે, નીકળ તમારું કામ થશે નહીં. કેમ? કે હા, કઈ વાંધો નહીં, તમે કહેશો એમ અમે કરીશું, તમે આગળ ને અમે પાછળ. કે જો મહેતાજી બહુ મોટા શેઠ છે, એમની બહુ પેઢીઓ ચાલે છે, એમની પાસે ટાઈમ હોતો નથી, તમારે જઈને એમના પગમાં પડી જવાનું. બોલો, પડશો? તો કે આ પડીશું. એ પેલા ના જ પાડશે કે હું કોઈ શેઠ નથી, મારી કોઈ પેઢી ચાલતી નથી, પણ તમારે એમની વાતમાં આવવાનું નહીં. બોલો, બરાબર? કે બરાબર. અને એવું કે હું કોઈ શેઠ નથી, હું હોડી લખતો નથી. તમારે એમ કહેવાનું કે જો તમે હોડી ન લખો તો તમને દ્વારિકાધીશના સોગન છે. જેવું દ્વારિકાધીશનું નામ પડશે ને તમે એમને સોગન આપશો ને એટલે તમારી હોડી લખી નાખશે. એમ 100%, કેમ કે દ્વારિકાધીશના પાકા ભગત છે. એમ બોલ, આટલું કરશો? કરીશું. તો જો તમે ધીરે ધીરે આગળ જાઓ, જો આમ ગલી દેખાય ને ધીમે 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 આમ આગળ જાઓ, હું પાછળ આવું છું. તો કેમ તમે પાછળ આવો છો? અરે મહેતાજી મોટા માણસ કહેવાય. કદાચ માનો તમારી વાત ના માને, મારી વાત ના માને, તો બીજા 15-20 માણસો હોવા જોઈએ ને આપણી જોડે. એટલે એ રિક્વેસ્ટ કરે, વિનંતી કરે. હા, એ વાત તમારી સાચી છે. તમારી વાત 100% સાચી છે. તમે એક કામ કરો, 15-20 માણસને તમે લેતા આવો, અમે ધીમે ધીમે આગળ જઈએ છીએ. તમે ધીમે ધીમે આગળ જાઓ, મહેતાજીનું ઘર પૂછ્યું એટલે બતાવી દેશે, કોઈ તમને ના નહીં કરે. એમ હું બીજા 15-20 માણસ લઈને પાછળ ધીમે ધીમે આવું. જાઓ. પેલા 4 જણ ધીરે ધીરે આગળ જાય છે સાહેબ. અને જેવા આમ આગળ ગયા એટલે પેલો આમ બરાબર ચોતરે આવ્યો અને બધાને કહે, સાંભળો સાંભળો, ધીમા અવાજ, સાંભળો, અહીંયા આવો, અહીંયા આવો. એક બાજુ. જો સમજો કે કોઈ એકબીજાના કાનમાં વાત કરે, કાં તો એક બાજુ લઈને જઈને વાત કરે, તો સમજવાનું કોકની ચુગલી કરે છે.
કોકની ચાડી કરે છે, કાં તો કોકને બાટલી ઉતારવો છે. આ બે જ છે. અને નીકળ કાનમાં વાત કરે કેમ, કાં તો ધીમે રહીને વાત કેમ કરે? નીકળ આમ તો બરાડા બહુ મોટા પડે છે, પણ જો એક બાજુ રહી જઈને વાત કરે અથવા કાનમાં વાત કરે તો સમજી જવાનું કે કોકની ચાડી છે, ચુગલી છે, કોકને નીચું પાડવાનું છે, અથવા કંઈક એવી વાત છે કે શાસ્ત્ર વિરુદ્ધ છે, એમાં બધું આવી જાય. સમજો, તમે તો સમજદાર છો. 10, 15, 20 માણસો જે નરસિંહ મહેતાના પાકા વિરોધીઓ હતા ને એને એક બાજુ આમ લઈ ગયો, એક બાજુ ખૂણામાં. અહીંયા સાંભળો, જો પેલા જે 4 જણ છે ને, હા, એ દ્વારિકા ગામ જવાના છે, બરાબર, અને એમની પાસે 700 રૂપિયા રોકડા છે, બરાબર. હવે એમને છે ને એક પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? એમને નરસિંહ મહેતા પાસે લઈ જવા. કેમ? મહેતાજી હુડી લખી નાખી. અલ્યા ગાડો છું, મહેતાજી હુડી લખતા હશે તે કેમ? અરે એને ઘરમાં એક મુઠ્ઠી જુવાર નથી, એ શું હુડી લખવાના? અરે વાત બરાબર છે, પણ મારો પ્લાન તો તમે સમજો. બોલો, આપણે એમને જો દ્વારિકાધીશના સોગન આપીને એટલે હુડી લખી જ નાખશે. કેમ કે હા, અને એ હુડી લખી નાખે, એમની હુડી દ્વારિકામાં સ્વીકારાય નહીં, એટલે એ 4 ને આપણે 15, બીજા એકાદને હોદી લીધું. 20 માણસ જે નરસિંહ મહેતાના વિરોધીઓ છે એ રાજા પાસે જઈએ અને રાજાને કહીએ કે જો આ જુનાગઢ ગામનું નામ બદનામ થાય છે, આવી રીતના ખોટી ખોટી હુડીઓ લખે છે, ધતિંગો કરે છે, મહેતાજી ઢોંગ કરે છે, તો મહેતાજીને રાજા ફાંસે ચડાવે કે ના ચડાવે? હા, ચડાવે. આવો પ્લાન છોડાય ખરો? ના છોડાય. તમારે બધાએ 15 માણસે હું કહું ને એવું કરવાનું. બોલો, મંજૂર છે? મંજૂર છે. મહેતાજીનું જરી પત્તું કપાય, મહેતાજીની જરી આબરૂ જાય તો આપણું કામ થાય. આપણને જે લોકો માન સન્માન નથી આપતા, હવે માન સન્માન આપતા થાય. બોલો, બરાબર છે? બરાબર છે, બરાબર છે, બરાબર છે. ચાલો મારી જોડે, તમારે ખાલી હોકારો જ ભરવા. ચલો ચલો. પેલા 15, 20 માણસો ચોતરીથી તૈયાર કર્યા. બે મહેતાજીના જે વિરોધીઓ હતા એ પેલો સેજ આગળ, પેલા 15 માણસ જોડે, અને 4 જણ મહેતાજીના. નાની અરખી ઝૂંપડી હતી, ત્યાં તો મહેતાજી બેઠા હતા. સાધુ હતા, સંતો હતા, બ્રાહ્મણો હતા, અને મહેતાજીની રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામની ધૂન ચાલે. મહેતાજીની ધૂન ચાલે, બરાબર નહીં? આમ રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામની ધૂન ચાલે. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમ. બધી એક જ જપ છે સાહેબ, એક જ જપ છે કે પ્રભુ હું તમારા શરણમાં છું, પ્રભુ હું તમારા શરણમાં છું, હું તમારો છું પ્રભુ, હું તમારો છું પ્રભુ. બસ તમે તારો તોય મારો તોય હવે બસ એક જ શ્રી કૃષ્ણ શરણમમાં. બધું કૃષ્ણને અર્પણ છે સાહેબ, બધું જ કૃષ્ણના ચરણોમાં, બધું બસ કે પ્રભુ તમે શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં સાહેબ. એક જ અવાજ છે હૈયામાં, પ્રભુ તારા ચરણોમાં છું. સમજો, આ સમજવા જેવી લીટી છે. જ્યાં તમે કૃષ્ણ અર્પણ કરો ને સાહેબ, કૃષ્ણ અર્પણ કરો ને એટલે બસ પતી ગયું. પછી એ આગળ હોય ને આપણે પાછળ રહેવાનું સાહેબ. આવા તો ઇતિહાસમાં ઘણા પુરાવા છે સાહેબ. જો અત્યારે કહેવા બેહું ને તો કેટલા દિવસ વીતી જાય એનું કોઈ નક્કી નથી. મારા સામળસા શેઠ દ્વારિકાધીશ જે ભક્તોના કામ કર્યા છે ને સાહેબ, ખરેખર લાઇબ્રેરીઓ ભરાય સાહેબ, લાઇબ્રેરીઓ ભરાય. આ તમે દ્વારિકા તમે જાઓ, લાખો માણસની ભીડ. ડાકોરમાં તમે જાઓ, લાખો માણસની સાહેબ ભીડ. ખાલી એનું મુખડું જોવા સાહેબ, મુખડું જોવા, એક ક્ષણની ઝલક જોવા સાહેબ, એક મારા દ્વારિકાધીશની રણછોડ લાઈની એક ઝલક જોવા સાહેબ, એક ઝલક જોવા. શું અરે મારો વાલો આમ તલવારની ધાર ઉપર ચાલીને કામ કરે છે ભક્તોના. અણીના સમયે મારો દ્વારિકાધીશ ઉભો થઈને આવે છે કે હું બેઠો છું, તું ચિંતા ના કરીશ, તું ચાલ આગળ વધ, હું બેઠો છું. સાહેબ આ
ભક્ત એની ધૂન બોલાવે છે. આ દ્વારિકાધીશનો જય જયકાર એટલે થાય છે સાહેબ. અરે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, મેં તો નજરે જોયું છે સાહેબ, નજરે નજરે. દ્વારિકાધીશના મંદિરમાં જઈને જોયું છે, રણછોડરાયના મંદિરમાં જઈને જોયું છે, ભક્તો પાછા ના પડે. અરે મેઘ તાંડવ કરે સાહેબ, મેઘ તાંડવ કરે, પણ જ્યાં લાલાનું મુખડું જોયા વગર પાછું ફરાય કેમ? ખરેખર કહું નજરે જોયેલો કિસ્સો છે. રણછોડરાયના મંદિરમાં આમ મેઘ તાંડવ કરે, વીજળી તડાકા ભડાકા કરે, મેઘ તાંડવ કરે, અને વરસાદ કે મારું કામ. પણ મારા ભક્તો, દ્વારિકાધીશના ભક્તો, કે જે થવું હોય થાય, પણ દ્વારિકાધીશના દર્શન કર્યા વગર પાછું જવાય નહીં. આ સત્ય ઘટના તમને કહી રહ્યો છું, સત્ય ઘટના. એક શબ્દ હું ખોટું નથી બોલતો, એક શબ્દ ખોટું નથી બોલતો. નજરે જોયેલો દાખલો છે, નજરે જોયેલો છે કે મારા લાલાનું મુખડું, મારા દ્વારિકાધીશનું મુખડું જોયા વગર પાછું ન જવાય સાહેબ. હજારો માણસ ઉઘાડા પગે, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, વિચાર તમે કરો કેવું કામ કરતો હશે મારો દ્વારિકા વાળો. પેલા બિચારા 4 જણને એવી ખબર નથી કે આ મહેતાજી કોઈ શેઠ નથી. પેલા 4 જણો તીર્થવાસી યાત્રા કરવા નીકળ્યા હતા, એમને શી ખબર હોય? પેલા 4 જણને આજે ખબર નથી કે આ નરસિંહ મહેતા કોઈ શેઠ નથી, એ તો નાનો હરકો બ્રાહ્મણ છે, ભગવાનની ભક્તિ કરે છે. પણ મોટામાં મોટો શેઠ એની જોડે છે એવી એ 4 જણને ખબર નથી. પેલા 4 જણ બિચારા ધીરે ધીરે આગળ જાય છે. પેલા 15-20 માણસ તો પાછળ પાછળ જાય છે ને મહેતાજીનું ઘર આવી ગયું છે. મહેતાજીની તૂટલી ફૂટલી ઝૂંપડી, ચારે બાજુ દિવાલો આમ પડું પડું થઈ રહી હતી. દિવાલો અંદર આમ તિરાડો સાહેબ પડી ગઈ હતી, તિરાડો પડી ગઈ હતી. એમાંથી અવાજ આવે, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. એક જ અવાજ. સંતો હતા, મહંતો હતા, સાધુઓ હતા, બ્રાહ્મણો હતા, ને પેલા 4 જણને પાછળ 15-20 માણસો મહેતાજીની ભજન સાંભળે, ધૂન સાંભળે, કીર્તન સાંભળે. એટલા 4 જણ મનમાં વિચાર કરે છે કે આપણે કોઈ ખોટી જગ્યાએ તો નથી આવી ગયા ને. એટલે 4 જણ જે અંદર અંદર હતા, છગન, પેલા જમાનામાં પેલા નામો બહુ હતા, એટલે કોઈ છગન બે બેઠું તો ખોટું ના લગાડતા. તમારી વાત નથી, આ 700-800 વર્ષ જૂની વાત છે. છગન કે હા, એટલે આપણે તો કોઈ શેઠનું કામ છે. એટલે મગન તારી વાત સાચી છે, મને લાગે છે કે કોઈ શેઠ નહીં, આ તો કોઈ બ્રાહ્મણ છે, આ કોઈ ભક્ત છે. આમ તો પણ મને એવું લાગે છે. પણ જો આપણે આખા જુનાગઢ ગામમાં ફર્યા, આપણી કોઈ હોડી લખી નહીં. હવે આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે જે થવું હોય એ થાય. છગન, મને એવું લાગે છે કે જે હશે પણ સાચો માણસ છે. આપણી હોડી લખાય કે ન લખાય, આપણે એકવાર એની પર ભરોસો રાખવો જોઈએ. ભક્ત છે, સાચો માણસ છે, આપણને છેતરશે નહીં. કેમ કે હા, મને એવું લાગે છે કે એમની જે ભક્તિ જોઈ, એમના જે પદો મેં સાંભળ્યા, એમની ખરેખર મને એમ લાગે છે કે આપણને નહીં છેતર્યા. એમ 100%, અરે 1,00,000% કે મને લાગે છે, મને એવો ભરોસો છે આપણને છેતરશે નહીં. સાચો માણસ છે. છો એ ભગત રહ્યો, ગરીબ રહ્યો, પણ કદાચ એની ઓળખાણ હશે હો. જો આ વિચાર કરો ભક્તિની કેવી તાકાત છે સાહેબ. જે 4 જણ નરસિંહ મહેતાને ઓળખતા નથી, નરસિંહ મહેતા એ 4 જણને ઓળખતા નથી, માત્ર ભક્તિનો પાવર તમે જુઓ કે જે એમના પદો મહેતાજીના સાંભળ્યા, એમના ભજનો સાંભળ્યા, એટલે અમને ભરોસો આવી ગયો સાહેબ. આ ભજનમાં સાહેબ બહુ તાકાત છે હો. આ ભજનોમાં બહુ તાકાત છે સાહેબ. કોઈ ભજન વિશે બોલવાનું છે તો બોલીશ. તમે આ ભજન તમે જેમ તેમ ના માનશો, ફરી કોદાળ કરીશ. 4 જણ કહે છે કઈ વાંધો નહીં, તમે ઉભા રહો થોડીક વાર. મહેતાજી તો રાધે શ્યામ, રાધે શ્યામ, શ્રી કૃષ્ણ શરણમની ધૂન ચાલે છે, ભજનો ચાલે છે, પદો ચાલે છે. લગભગ બરાબર 12:30-1 વાગ્યાનો સમય હતો સાહેબ. અને જેવી મહેતાજીની ધૂન પૂરી થઈ, ભજનો પૂરા થયા,
એ તૂટેલી ફૂટેલી માટલી, તૂટેલી ફૂટેલી ઘાટલી, મહેતાજીના અંગો ઉપર જાઓ, આવું ડગલું પહેર્યું હતું, આવું જબલું પહેર્યું હતું, આવો આ જબ્બો પહેર્યો હતો, આવો એમાં લગભગ ચારે બાજુ થીંગડા 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 થીંગડા. એ જે ધોતી પહેરી હતી સાહેબ, એમાં ચારે બાજુ થીંગડા થીંગડા થીંગડા. અને આમ મકાન તો પડું પડું થઈ રહ્યું હતું. નરિયાનું તો નામ નહીં સાહેબ. એક બાજુ બાયણું તૂટી ગયેલું હતું. અને જેવા નાગરી નાથને જોઈને મહેતાજીએ 15-20 માણસો પીળા પિતાંબરો પહેરેલા, મોગા મોગા, હો મોગા મોગા સાહેબ, કસબી કિનારના મોગા પિતાંબરો, આવી મોગી મોગી મારાઓ સાહેબ, પીળું પિતાંબર, મોઢામાં પાન ખાધેલું, ત્રિપુંડ કરેલું. આવો 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 મારી નાગરી નાત આઈ, મારી નાગરી નાત આઈ, મારા બ્રાહ્મણો આયા, મારા બ્રાહ્મણો આયા. અરે સાહેબ મહેતાજી તો ઘરે વર્ગી ગયા સાહેબ, ઘરે વર્ગી, દરેકને ઘરે વર્ગી ધન્યવાદ આપે છે કે તમારા ચરણારવિંદ, તમારા પગ મારી ઝૂંપડી ઉપર. અને તમે સાહેબ કષ્ટ કર્યું. જો સાહેબ મહેતાજીના શબ્દ સાંભળજો, અરે બ્રાહ્મણો તમે કષ્ટ કર્યું મારી ઝૂંપડી આવવા માટે, મને સંદેશો મોકલ્યો હોત, મને માત્ર એક સંદેશો મોકલ્યો હોત કે નાગરી નાથ બ્રાહ્મણ નાથ તમને યાદ કરે તો હું તમને મળવા આવત. તમારે અહીં સુધી આવવાનું કષ્ટ શું લેવા ઉપાડ્યું? આવો આવો, બેસો 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 બેસો. દરેકને ઘરમાં બેસાડે છે. મહેતાજીના ઘરમાં ચારે બાજુ ખાડા 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 સાહેબ. તૂટલી ફૂટલી ખુરશી, તૂટલી ફૂટલી ખાટલી, બેસવાના આસનો પણ બરાબર નથી મહેતાજી પાસે, પીવાના વાસણો પણ નાના મોટા બરાબર છે નહીં. બધાને જલપાન કરાવે છે સાહેબ. બે હાથ જોડી પગે લાગી છે, બોલો મારા લાયક સેવા હોય તો કહો. આ એક નમ્રતા જુઓ સાહેબ, મહેતાજીની નમ્રતા જુઓ. આ સમજવા જેવો વાત છે કે ભોરિયો માણસને આ 15-20 માણસ ફસાવા આવ્યા હતા. પણ જેની જોડે દ્વારિકાધીશ હોય એને શું ચિંતા? આવા માણસનો આંચકો, આવા 20-2 લાખ હોય તો ચિંતા ના કરવી. એટલે કહ્યું મહેતાજી અમારે એક નાનું કામ છે. શું બોલો? આ 4 જણ બિચારા તીર્થવાસીઓ, એને દ્વારિકા જવું છે. ઓહો દ્વારિકા જવું છે, દ્વારિકા જવું છે. દ્વારિકાધીશનો જય હો, રાજા રણછોડનો જય હો, મુરલી વાળાનો જય હો. જેવું દ્વારિકાધીશનો શબ્દ સાંભળ્યો એટલે મહેતાજીના શરીરમાં પાંખ હોવાય સાહેબ, પાંખ હોવાય. 20-25 વર્ષના છોકરાનું જેવું જવાન જેવી તાકાત આવી ગઈ. મહેતાજી કે ઓહો નાચવા લાગ્યા. દ્વારિકાધીશનું નામ સાંભળે, દ્વારિકાધીશનો જય હો. જાઓ તમે દ્વારિકાધીશના દર્શન કરવા જાઓ, જાઓ. અરે 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 મહેતાજી તમે સાંભળો તો ખરા, તમારા વગર આ જાત્રા અમની પૂરી થાય એમ નથી. કેમ? અમે આટલી વાત કરી, હવે આ 4 જણ વાત કરશે. કેમ? ભાઈ હવે તમે 4 જણ વાત કરો. એટલે પેલા 4 જણ મહેતાજીના જઈને કહે મહેતાજી અમારે દ્વારિકા જવું છે, અમારી પાસે 700 રૂપિયા રોકડા છે, પણ અમને એક મનમાં ભય છે. કેવો ભય છે કે અમારા રસ્તામાં ચોર મળે, ડાકુ મળે, લૂંટારા મળે ને અમારું ધન લૂંટાઈ જાય તો? બોલો મારે શું સેવા કરવાની? મહેતાજી તમારે કશું કરવાનું છે નહીં, તમારે માત્ર એક હોડી લખવાની છે. અરે ભલા માણસ, હું તો એક ગરીબ બ્રાહ્મણ, મારા ઘરમાં એક મુઠ્ઠી જુવાર નથી. આ દ્વારિકાધીશને દીવો કરવા માટે એક ચમચી ઘી નથી મારી પાસે. 2 દિવસના ઉપવાસ કરેલા છે ને હું હોડી લખું? મારી ઓળખાણ હોય? ભલા માણસ, આ તો તમે મારી ગમ્મત કરો છો. અરે મહેતાજી પેલા 15 મહેતાજી ગમ્મત નથી કરતા, એમની પૂરી વાત તો સાંભળો. હું હોડી ન લખી શકું. એટલે પેલા 4 જણ કહે છે મહેતાજી જો તમે અમારી હોડી નહીં લખો તો અમારી જાત્રા અધૂરી રહેશે, અમે દ્વારિકાધીશના દર્શન નહીં કરીએ. બોલો તમારી ઈચ્છા છે અમારી જાત્રા અધૂરી રહે? ના 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 પ્રભુ, ના ના, તમારી જાત્રા તો થવી જ જોઈએ, તો તમે હોડી લખો. અરે પણ ભાઈ હું એક નાનો બ્રાહ્મણ છું, એક ગરીબ પરિવારનો છું, હું કોઈ શેઠ નથી, મારી એવી કોઈ ઓળખાણ નથી, હું કઈ રીતે હોડી લખું? એટલે પેલા આમ એક ઠુઓ મારી, તને કહ્યું તું ને તું પગમાં પડી જા. એટલે પેલા 4 જણ પગમાં પડી જાય છે. મહેતાજી મહેતાજી મહેતાજી. એટલે મહેતાજી ઊભા કરે. અરે ઊભા તો ઊભા, પગે લાગવાની કોઈ જરૂર નથી, દંડવત કરવાની કોઈ જરૂર નથી. ના તમે ઊભા થાઓ. બોલો શું થયું?
મહેતાજી જો તમે હુંડી નહીં લખો તો તમને દ્વારિકાધીશના સોગન છે, તમને દ્વારિકાધીશની આણ છે, જેવા દ્વારિકાધીશના સોગન છે, જેવી દ્વારિકાધીશની આણ જેવું શબ્દ સાંભળતાની સાથે મહેતાજીએ લીધી કાગળ, લીધી કલમ, લાવ જો આ હુંડી આ રીતે એ જમાનામાં કાગળ લીધી, પેન લીધી, શ્રી ગણેશાય નમઃ, શુભ લાભ, જુનાગઢ ગામથી યાદ કરનાર મહેતાજી, હે દ્વારિકાધીશ, આ 4 જણ તીર્થવાસીઓ મારી પાસે આવ્યા છે, મને હુંડી લખવાનું કહ્યું છે, મને પૈસા આપે છે, પણ જો હવે હુંડી ન લખું તો તમારા સોગન આપે છે. હવે તમારા સોગનનું કઈ રીતે તોડું? હે સામળસા શેઠ, હું તમારા સોગન કઈ રીતે તોડું? એટલે મેં હુંડી લખી છે, તમે હુંડી સ્વીકારી લેજો. ભાઈ મહેતાજીએ તો હુંડી લખી નાખી, શ્રી ગણેશાય નમઃ કરીને તમે મારી હુંડી સ્વીકારી લેજો. જો આ દેખાય છે ને સાહેબ, આવી મહેતાજીએ હુંડી લખી સાહેબ અને આપી દીધી. લો આ હુંડી. એટલે પેલા લોકો પણ બિચારા સારા માણસ હતા, એમને કહ્યું આ મહેતાજી આ 700 રૂપિયા ગણી. જો આવા 700 રૂપિયા આ પેલા જમાના આવી થેલી હતી, આવી થેલી હતી, અંદર આમ પૈસા મૂકી દેવાના અને આમ દોરી બાંધવાની, આવી દોરી બાંધવાની. એટલે મહેતાજીએ કહ્યું કે આ પૈસાની કોઈ જરૂર નથી, રાખો તમારી પાસે. અરે મહેતાજી પણ તમે આ હુંડી લખી એટલે અમે તમારા પૈસા તો તમને આપવા જ પડે ને, રાખો તમારી પાસે, આ પૈસાની કઈ મારે જરૂર નથી. ના ના મહેતાજી એવું ના ચાલે, પૈસા તમારે લેવા પડે. તમે આ હુંડી લખી, દ્વારિકા ગામમાં અમને 700 રૂપિયા મળી જવાના છે, એટલે આ પૈસાનો હક તમારો જ હોય, અમારો ન હોય. એટલે મહેતાજી કહે કે આ પૈસા મેં લીધા, આ તમને પાછા આપો, પકડો કે છે, પકડો પકડો. એટલે પેલા લોકો આમ પકડે. શું કરવાનું છે? જાઓ આ 700 રૂપિયા લઈને બજારમાં જાઓ, મીઠું લાવો, મરચું લાવો, અડધર લાવો, દૂધપાક લાવો. આજ સાંજે તમારા તરફથી ભજન, બ્રાહ્મણોને બોલાવો, સંતોને બોલાવો, મહંતોને બોલાવો, સાધુઓને બોલાવો, અને આજ રાત્રે આ તમે જે મને પૈસા આપ્યા છે ને એ પૈસાથી આપણે જમણવાર કરવાનું છે. એમ કે હા જાઓ. એટલે પેલા 4 જણ તીર્થવાસી બીજા જે 700 રૂપિયાની થેલી હતી ને એમની જ આમ લીધી અને બજારમાંથી મીઠું લાયા, મરચું લાયા, અડધર લાયા, તેલ લાયા, દૂધપાક લાયા, માલપુડા લાયા અને એ ભાઈ જમણવાર ચાલુ કર્યું. સાહેબ તમારે જ બનાવવાનું. એમ કે હા બધું બજારમાંથી જઈને સામાન લઈ આવ્યા સાહેબ, એ જ પૈસા દો, સમજો, એ જ પૈસા લઈ. અને ભાઈ દૂધપાક પૂરી ને માલપુડા ને ઘારી ઘેબર. અને મહેતાજીએ ભજન ઉપર ભજન ચાલુ કર્યા છે. સંતો આયા, મહંતો આયા, બ્રાહ્મણો આયા, ભક્તો આયા. અને મહેતાજી આ રૂપિયા રાખો તમારી પાસે, મહેતાજી આમ પાછા આપી, રાખો તમારી પાસે. અને આ પૈસાથી આજે જમણવાર થશે, તમારા જ પૈસાથી જમણવાર કરવાનું છે. એ પેલા લોકો આમ પૈસા લીધા સાહેબ અને મીઠું લઈ આયા, મરચું લઈ આયા, અડધર લઈ આયા, ઘારી પૂરી, ગુલાબજાંબુ, ઘેબર, ઘારીનું જમણવાર થયું ભાઈ સાહેબ, માલપુડા, દૂધપાક. મહેતાજીએ ભજન ચાલુ કર્યું છે. 1 પદ, 2 પદ, 3 પદ, 4 પદ. બપોરના ભજન ચાલુ કર્યા હતા, લગભગ રાત પડી ગઈ સાહેબ, 8-9 વાગ્યા હતા સાહેબ. અને ભજન પૂરું થયું એટલે મહેતાજીએ જમણવાર ચાલુ કર્યું. બધા જમ્યા, બધા લોકોએ જમ્યા, બ્રાહ્મણો જમ્યા, સાધુઓ જમ્યા, સંતો જમ્યા, ભક્તો જમ્યા. અને દ્વારિકાધીશનો તો જય બોલાયો છે. દ્વારિકાધીશનો જય હો, દ્વારિકાધીશનો જય હો, સામળસા શેઠનો જય હો, રણછોડ રાયનો જય હો. અને બધાએ જમણવાર ચાલુ કર્યું છે સાહેબ. દૂધપાક, પૂરી, માલપુડા, ઘેબર, ઘારી બધા પ્રેમથી સંતો જમે છે, બ્રાહ્મણો જમે છે, ભક્તો જમે છે. ને પેલા આ 4 જણ તીર્થવાસી પાછા આવ્યા. મહેતાજી તમે કહ્યું તે પ્રમાણે બધું અમે રસોઈ પાણી કરી નાખ્યું છે, સીધું પાણી, રાશન પાણી બધું લઈ આવે. પણ આલો આ 200 રૂપિયા વધ્યા છે. હાલો આ 200 રૂપિયાનું શું કરવું? આ 500 રૂપિયાનો બધો સામાન આવ્યો અને આ 200 રૂપિયા હજી વધ્યા છે.
700 રૂપિયા અમારી પાસે હતા અને 200 હજી વધ્યાનું શું કરવું? એટલે મહેતાજી કે આજે 200 રૂપિયા રહ્યા ને એ તમારા હાથે જ આ સાધુઓ અને આ બ્રાહ્મણોને તમારા હાથે દક્ષિણા આપી દો, દરેકને દક્ષિણા આપી દો, મારે જોઈએ નહીં. જે 200 રૂપિયા વધ્યા હતા ને સાહેબ, એ મહેતાજીએ બધાને દક્ષિણા આપી દીધી. જાઓ, લઈ જાઓ, જલસા કરો. દ્વારિકાધીશનો જય હો, દ્વારિકાધીશનો જય હો, દ્વારિકાધીશનો જય હો. જે 500 રૂપિયાનો સામાન આવ્યો, 200 રૂપિયા વધ્યા હતા, એ 200 રૂપિયાનું પણ નરસિંહ મહેતાએ બધાને દક્ષિણા આપી દીધી. દરેકને વેચ્યા, દરેકને વેચ્યા, દરેકને વેચ્યા. રાતના લગભગ 10-11 વાગી ગયા છે સાહેબ. હવે રાત્રે પેલા 4 જણ મનમાં વિચાર કરે છે કે આ મહેતાજી કેવા માણસ છે. 700 રૂપિયાની હુંડી આપણને આ લખી, 700 રૂપિયાની આ હુંડી આપણને લખીને આપી અને 700 રૂપિયા જમણવાર વાપરી નાખ્યા, 500 રૂપિયા જમણવાર વાપર્યા અને 200 રૂપિયા જે કંઈ વધ્યા હતા એ બ્રાહ્મણોને સાધુઓને દક્ષિણા આપી દીધી. આ આપણી હુંડી સ્વીકારાશે કે નહીં સ્વીકારાય? એ 4 જણ અંદર અંદર વાત કરે છે. અલા છગન કે હા, અલા મગન કે હા, સૂર્યકાંતભાઈ કે હા, આ મહેતાજી ખરેખર શેઠ છે, દાનવીર છે કે ભગત છે? આપણા બધાય પૈસા એમણે વાપરી નાખ્યા, આપણી હોળી સ્વીકારાશે તો ખરી ને? જો હવે ભરોસો રાખ્યો છે તો રાખવો જ પડશે. તે છતાંય તને એવું લાગતું હોય તો આપણે સવારે પૂછી લઈશું, કઈ વાંધો નહીં. રાત્રે ઘસઘસાટ મહેતાજી એક બાજુ ઊંઘે છે, પેલા 4 જણ તીર્થવાસીઓ એક બાજુ ઊંઘે છે અને રાત પડી ગઈ સાહેબ. મહેતાજી ઘસઘસાટ ઊંઘે છે, પેલા 4 જણને રાત્રે ઊંઘ નથી આવતી કે આપણી હોળી સ્વીકારાશે કે નહીં સ્વીકારાય, આપણી હોળી સ્વીકારાશે કે નહીં સ્વીકારાય. મહેતાજીએ તો બધા પૈસા વાપરી નાખ્યા છે. સવાર પડી, સૂર્યના કિરણો નીકળ્યા, મહેતાજીએ ભગવાન નયા ધોયા, દાંતણ પાણી કર્યા અને મહેતાજી ફરી 2 હાથ જોડીને પગે લાગીને કહે છે, એ 4 જણ તીર્થવાસીઓ, અત્યારે મારે વ્યવહારની દ્રષ્ટિએ તમને ચા પીવડાવવી પડે, નાસ્તો કરાવવો પડે, પણ મારી પાસે તમને ચા પીવડાવવાના પૈસા નથી. જે કંઈ પૈસા હતા રાત્રે જમણવારમાં વપરાઈ ગયા, સાધુ સંતોને દક્ષિણા આપી એમાં વપરાઈ ગયા, પણ અત્યારે મારી પાસે આ નહીં ધોયા પછી તમે કપડાં બદલ્યા, માત્ર પાણી સિવાય તમારે કશું છે નહીં, માત્ર તમને પાણી આપું છું. ને પેલા 4 જણ તીર્થવાસી કહે કઈ વાંધો નહીં, પણ મહેતાજી અમારે એક પ્રશ્ન છે. તો કે બોલો. અમારી આ હોળી સ્વીકારાશે તો ખરી ને? અરે તમારી આ હોળી સ્વીકારાઈ જશે, સ્વીકારાઈ જશે, સ્વીકારાઈ જશે. તમે જાઓ, દ્વારિકા ધામમાં જાઓ, દ્વારિકાધીશના દર્શન કરવા જાઓ, દ્વારકામાં સામળસા શેઠ આવશે એ તમારી હોળી સ્વીકારશે. હવે વિચાર કરો, સામળસા શેઠ નામનો કોઈ વ્યક્તિ નથી, સામળસા શેઠ નામની કોઈ ઓફિસ નથી સાહેબ, સામળસા શેઠ નામનું કોઈ ઘર નથી, કોઈ વ્યક્તિ નથી, પણ ઈશ્વરના ભરોસે, રણછોડ રાયના ભરોસે, દ્વારિકાધીશના ભરોસે સામળસા શેઠ નામની હોડી મહેતાજીએ લખી નાખી છે. 4 જણ ધીરે 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 નરસિંહ મહેતાને પગે લાગી, કૃષ્ણ ભગવાનને પગે લાગી અને નીકળે છે. ત્યાં રસ્તામાં જ પેલા જે નરસિંહ મહેતાનો વિરોધી પાછો આવીને ઉભો રહ્યો. એને ખબર હતી કે આ લોકો હવે નીકળવાના છે, એટલે એ ચોતરા ઉપર જ બેહી રહ્યો હતો. અમુક માણસો છે ને કામ કાના કાજ કા દુશ્મના નાચકા જેવા હોય છે. અમુક માણસો એ લોકોની ખોદણી જ કરતા હોય. પાછો જઈ અને ચોરે બેહી ગયો, ચોરે બેઠો અને કહ્યું કેવું થયું, થોડી લખાઈ ગઈ? તો કે આ લખાઈ ગઈ, બતાવો. એટલે પેલા વાંચી, હા હોડી તો બરાબર છે, પણ તમે એક મોટી ભૂલ કરી. કેમ? શું ભૂલ કરી? આમાં એવું લખાવાનું હતું તમારે કે જો આ હોડી ન સ્વીકારાય દ્વારિકા ગામમાં તો મહેતાજી તમને 1400 રૂપિયા પાછા આપશે. કેમ? 700 તો તમે આપ્યા. તો કે બરાબર આપ્યા, પણ જો ન સ્વીકારાય તેનો દંડ તો મહેતાજીને આપવો પડે ને. કે વાત તમારી સાચી છે, પણ અમે એવું લખાવ્યું નથી. એ તો તમે લોચો માર્યો મોટો, એ તો ખાસ લખાવાનું હતું. ચલો પાછા આપણે જઈએ. અરે હું તમારી જોડે આવું, બીજા 15-20 માણસોને લઈ લઉં,
મહેતાજી ના કેમ લખી આપે? તમારા 700 રૂપિયા છે અને જો તમારી હોડી ન સ્વીકારાય તો મહેતાજીને 1400 રૂપિયા આપવા પડે. અરે હું તમારી જોડે છું, ચલો. અરે પણ તમે તો કાલે એમ કહેતા હતા કે મહેતાજી બહુ મોટા શેઠ છે. અરે કહેતો તો, પણ આ તો તમારા ભલા માટે કહું છું, તમારા હારા માટે કહું છું. હું તો તમારા ભલું થાય એ માટે કહું છું. નીકળ મને શું લાભ? તમારી હોડી સ્વીકારાય કે હોડી ન સ્વીકારાય તેમાં મને કોઈ લાભ ખરો? ના. આમ તો વાત તમારી સાચી છે. ચલો હજી કહું છું પાછા, ચિંતા ના કરતા હો, હું તમારી જોડે છું. નાના મહેતાજી ભગવાનના માણસ છે, ભોરિયા માણસ છે, એટલે અમારી હોડી સ્વીકારાશે એવો ભરોસો રાખે ભગવાન દ્વારિકાધીશ ઉપર, એવો ભરોસો રાખી ને 4 જણ ધીરે 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 આગળ જાય છે. આવો ભરોસો જોઈ અને બ્રહ્માંડ ડોલવા લાગે છે, ઇન્દ્રલોક ડોલવા લાગે છે. ચારુહાસીની મનમાં વિચાર કરે છે, સત્યભામાં વિચાર કરવા લાગે છે કે આ મહેતાજીની ભક્તિ તો જુઓ, અખંડ ભક્તિ છે સાહેબ, અખંડ ભક્તિ છે. ચારુહાસની રૂકમણી અંદરો અંદર વાત કરે છે કૃષ્ણ ભગવાનની પટરાણીઓ કે આ ભગવાનની આટલી બધી ભક્તિ કરે છે તો આપણી પાસેથી ભગવાન કદાચ લઈ તો નહીં જાય ને? કવિઓ કહી ગયા છે તો ભગવાન તો ભક્તોના જ હોય છે. આમ તો એક વાત કહું સાહેબ તમને, નરસિંહ મહેતાને જે સંપત્તિ ભગવાને પછી આપી છે ને, એની તો કોઈ કલ્પના જ ના થાય સાહેબ. 4 જણા તીર્થવાસીને રૂપિયા 607. વહેલા પધારજો દ્વારિકાથી ગોમતી નાયાની હાર. પેલા જે હવે પેલા 4 જણને જે મહેતાજીએ હુણી લખેલી હતી ને સાહેબ, 4 જણને, એ લોકો દ્વારિકા ગામમાં આવી ગયા અને નક્કી કર્યું કે હવે આપણે દ્વારિકા ગામમાં આવી ગયા છે. હવે મહેતાજીએ જે ગામ કહ્યું હતું એ જગ્યા આવી ગયા છે તો આપણને પૈસા મળશે. ચારે બાજુ શોધવાનું ચાલુ કરો, સામરસા શેઠ ક્યાં છે, સામરસા શેઠ ક્યાં છે, સામરસા શેઠની ઓફિસ ક્યાં છે. એટલે બધા એમને જોઈને હસવા લાગે છે કે ભાઈ તમે આ હુંડી જે કઈ લાયા છો એ સામરસા શેઠ નામનો કોઈ વ્યક્તિ નથી, સામરસા શેઠ નામની કોઈ પેઢી નથી, સામરસા શેઠ નામનું કોઈ ઘર નથી. તો તમારી આ હુંડી સ્વીકારશે કોણ? નથી બ્રાહ્મણ, નથી વાણીઓ, નથી ચારણ ભાટ. લોક કરે છે ઠેકડી કે નથી સામરસા શેઠ એવું નામ રે સામળા ગિરધારી. લોકો કહે છે બ્રાહ્મણ નથી, વાણીઓ નથી, ચારણ નથી, ભાટ નથી, આ 18 વર્ણમાં સામરસા શેઠ નામનો કોઈ વ્યક્તિ નથી. તો તમે આ હુંડી લખીને લાયા કોની પાસેથી? આ હુંડી લખેલી કોણે તમને? એ નરસિંહ મહેતાએ હુંડી લખેલી છે. અને એવું કહ્યું કે તમારા 700 રૂપિયા સામરસા શેઠ આપશે, દ્વારિકામાં મળી જશે તમને. બધા કહે છે કે ભાઈ વાત તમારી સાચી છે, પણ સામરસા શેઠ નામનો કોઈ વ્યક્તિ જ નથી, તો હુંડી કોણ તમારી સ્વીકારે? લોકોએ ખૂબ મસ્કરી કરી સાહેબ, ખૂબ મસ્કરી કરી. ચારે બાજુ એમની મસ્કરી થવા લાગી. એટલે અમુક જગ્યાએ મસ્કરી કરવા વાળાનો કોઈ ખોટ ના હોય. એક જણે મનમાં વિચાર કર્યો કે આ 4 જણ તીર્થવાસી આયા છે, સામરસા શેઠની ઓફિસ શોધે છે, સામરસા શેઠની પેઢી શોધે છે, લાવો તો હું જરી મસ્કરી કરી લઉં. એટલે એની પાસે જાય છે. અરે 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 ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. શું થયું, શું થયું? કોને શોધો છો? અરે ભાઈ અમે જુનાગઢ ગામથી આવ્યા છે, 4 જણ તીર્થવાસી છે. જો આ મહેતાજીએ હુંડી લખેલી છે. હુંડીમાં એવું લખ્યું છે કે દ્વારિકા ગામમાં સામરસા શેઠ, આવી રીતના વાંચે છે, સામરસા શેઠ તમને 700 રૂપિયા આપી દેશે. હવે બધી જગ્યાએ અમે ફર્યા પણ બધા લોકો એવું કહે છે કે સામરસા શેઠ નામનો કોઈ વ્યક્તિ નથી, સામરસા શેઠની કોઈ ઓફિસ નથી. હવે અમે ચારે બાજુ ફરીએ છીએ પણ અમને કોઈ અમારી હોડી સ્વીકારતું નથી. ને પેલો મસ્કરી કરવાવાળો માણસ કહે છે અરે તમે લોકોને શી ખબર હોય, તમારે સામરસા શેઠની ઓફિસે જવું છે? તો કે હા. સામરસા શેઠના ઘેર જવું છે? તો કે હા. તમે ક્યાં ફર્યા? તો કે આ બાજુ ગયા, આ બજારમાં ગયા, પેલા બજારમાં ગયા, બધે ચારે બાજુ ફર્યા
પણ કોઈ સામર્થ્ય જેટલી ઓફિસ બતાવતું નથી, પેઢી બતાવતું નથી. તમે ગામમાં ગયા? ના, ગામમાં અમે નથી ગયા. એ જ લોચો માર્યો ને તમે, એ જ તમારી ભૂલ છે. ચલો મારી જોડે. કઈ? અરે ગામમાં ચલો, ગામમાં ચલો, કોકનું કોક તો બતાવશે જ ને. તો કેમ? તો કે હા સાહેબ, પેલા તો મસ્કરી કરવાનો વિચાર કર્યો તો જ. આ 4 જણ બિચારાને ખબર નથી કે આપણી મસ્કરી થઈ છે. એટલે પેલો માણસ હાથ ઝાલી, આમાં હાથ ઝાલી ઝાલી, ચલો 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 ગામમાં ચલો, ગામમાં લઈ જાય છે. બરાબર ગામમાં બરાબર આમ ચારે બાજુ પબ્લિક જ્યાં બેઠી હતી, બ્રાહ્મણો બેઠા હતા, વાણિયાઓ બેઠા હતા, ચારણો બેઠા હતા, 18 વર્ણનો સમાજ બેઠા હતા. ત્યાં એક આમ ચોરા જેવું હોય છે કોઈ, ત્યાં જઈને ઉપર ચડી જાય છે પોતે. અને પેલા 4 જણા કહે, અરે તમે નીચે કેમ ઊભા છો? તમે નીચે ઊભા હો તો કેમ મેર પડે? તો કે ના, તમે જે સામરસા શેઠ હોય એમને બોલાવો, અમે આ હોડી આપીએ એટલે અમને અમારા પૈસા મળી જાય. અરે એમ થોડા પૈસા મળે, એમ પૈસા થોડા કોઈ આપી દે. તમે ઉપર આવો, આમ હાથ ઝાલી ઝાલીને એમને ઉપર બરાબર ચડાવજો. અને કહે, સાંભળો સાંભળો સાંભળો, બ્રાહ્મણો અહીંયા આવો, ચારણો અહીંયા આવો, ભાટ લોકો અહીંયા આવો, વાણિયાઓ બધા અહીંયા આવો, 18 વર્ણની પબ્લિકને આમંત્રણ છે કે અહીંયા આવો. આ 4 જણ તીર્થવાસીઓ આયા છે. જોત જોતામાં 500 700 1000 માણસ ભેગું થઈ જાય. જોત જોતામાં સાહેબ મસ્કરી જે ચાલતી હોય તો પબ્લિકને હોદવા જવાની હોય સાહેબ. હજારો માણસ ત્યાં ભેગું થઈ જાય છે. સાંભળો, જો આ 4 જણ આયા છે એ તીર્થવાસી છે. હવે તમે બધાને કહું છું કે સામરસા શેઠ નામની કોઈ પેઢી છે આપણા ગામમાં? એટલે બધા ખડખડાટ હસવા મળે છે. એટલે આ ભલા માણસ, સામરસા શેઠ નામની કોઈ ઓફિસ નથી, કોઈ પેઢી નથી, તો તમારી આ હોડી સ્વીકારશે કોણ? જાણી જોઈને મસ્કરી કરે છો. એટલે પેલા એ કહ્યું, બુધા કાકા તમને કેટલા વર્ષ થયા? કે મને આ 90 ચાલે છે. તમે સામર્થ્ય જેટલી ઓફિસ જોઈ, પેઢી જોઈ? અરે મને આ 90 વર્ષ ચાલે છે. આ ગામમાં મારું 90 વર્ષ છે. કોઈ દિવસ હજી મેં સામર્થ્ય જેટલી ઓફિસ નથી જોઈ કે સામર્થ્ય જેટલી પેઢી નથી જોઈ. આ લોકો ખોટા લાગે છે મને. અલા ભીખાભાઈ, તમને કેટલા વર્ષ થયા? આ મને 96મું ચાલે છે. પણ આટલા વર્ષો મને આ ગામમાં વીત્યા, પણ સામરસા શેઠ નામનો કોઈ વ્યક્તિ જ નથી. ખૂબ મસ્કરી સાહેબ, ખૂબ મસ્કરી. એટલે એક જણ એમાંથી બોલ્યો, પાછો 1000 માણસમાંથી બોલવા ભેગું થાય એટલે કોઈ બાકી રાખે? એટલે આ ભલા માણસ નરસિંહ મહેતા જાણે છે કે આ હોડી નરસિંહ મહેતા લખી છે કે તમે તો હાથે નહીં લખી નાખીને? હવે તમે ઘેર જાઓ, આ બધા કમાવાના ધંધા બંધ કરો, લોકોને લૂંટવાના. લો આઈ નીકળી પડ્યા કે સામરસા શેઠની ઓફિસ ક્યાં છે 700 રૂપિયા લેવા માટે. આ હોડી હાથે તો નથી લખી નાખીને તમે? અરે નરસિંહ મહેતાની સહી છે, તમે જુઓ તો ખરા. અરે મહેતા જેવી સહી તમે કરી નાખી હોય, એમાં શું મોટી વાત છે? હવે ધંધો કરો, ધંધો કરો, તમે જાઓ સીધા સીધા. અહીં કોઈ સામરસા શેઠ નામની કોઈ ઓફિસ નથી, અહીં કોઈ દુકાન નથી, કોઈ પેઢી નથી. તમારી આ હોડી સ્વીકારશે કોણ? તમને આ પૈસા આપશે કોણ? આ તો નવો ધંધો ચાલુ કરી દીધો છે ભાઈ સાહેબ. ખૂબ અપમાન થયું છે. એટલે બધા આંખમાંથી દળ 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 4 જણ તીર્થવાસીની આંખમાંથી આંસુ પડે સાહેબ કે નરસિંહ મહેતાએ આપણને કહ્યું હતું કે તમારા રૂપિયા મળી જશે, તમારી હોડી સ્વીકારાઈ જશે, પણ આપણી હોડી સ્વીકારાઈ નહીં. તીર્થવાસી સૌ ચાલ્યા અને આવ્યા નગરની બહાર. વેશ લીધો વાલે વણિકનો, હે મારો સામળસા, હે મારો સામળસા શેઠ એવું નામ રે સામળા ગિરધારી. ધીરે ધીરે પેલા 4 જણ તીર્થવાસી આંખમાંથી બોર બોર જેવા આંસુ લઈ, મહેતાજી આપણને છેતરી લીધા, મહેતાજી આપણા પૈસા લઈ લીધા. અને પાછા ગામમાંથી ધીરે 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 પાછા આવે છે. એકબીજાને વાત કરે છે કે લા છગનભાઈ, તો ક્યાં તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે? તો કે હવે તો આપણે પાછું જવા માટે ભાડાના પણ પૈસા નથી. આપણે આ દ્વારિકા ગામમાં રહેવું હોય તો એ આપણે 2 ટાઈમ ખાવું હોય ને, એ ખાવાના પણ આપણી પાસે પૈસા નથી.
આપણી પાસે જે કંઈ બધા પૈસા હતા એ નરસિંહ મહેતાને આપી દીધા અને થોડાક પૈસા હતા એ જાત્રામાં આવતા આવતા બધા વપરાઈ ગયા. અરે કોઈ મંદિરે જવું હોય ને દર્શન કરવા હોય ત્યાં દક્ષિણા મૂકવા માટે પણ પૈસા નથી. હવે આપણે આપણા ગામ કઈ રીતે જઈશું? આપણી પાસે કોઈ એવું સોનું ચાંદી પણ સોનાની વીંટી કે સોનાનો દોરો પણ નથી કે વેચીને આપણે આપણા ગામ પાછા જઈએ. હવે આપણી આ જાત્રા કેવી રીતે પૂરી થશે? એકબીજા અંદર અંદર વાત કરે છે. એવા બીજા બધા તીર્થવાસીઓ પાસે આવ્યા કે તીર્થવાસીઓ ઘણા બધા હતા. એટલે પેલા નરસિંહ મહેતાએ તમે 700 રૂપિયાની હુડી લખી દે તમારી સ્વીકારાઈ? ના ભાઈ, અમારે તો ના સ્વીકારાય. જો પેલા ધનજીભાઈ શેઠની આ 200 રૂપિયાની હુડી સ્વીકારાઈ ગઈ. જો આ પૈસા, જો 200 રૂપિયા અમારા મળી ગયા. જો આ ધનજીભાઈ લખ્યા દો, 200 રૂપિયા રોકડા દે ગણી લો. એટલે બે તીર્થવાસીઓ પાછા એને હરગાવે છે. જો આ અમારી હુડી સ્વીકારાઈ ગઈ, આ પૈસા જો, આ પૈસા અમને મળી ગયા. ભાઈ તમારી હુડી સ્વીકારાઈ ગઈ પણ નરસિંહ મહેતાની હુડી સ્વીકારાતી નથી સાહેબ. બીજો પાછો એક તીર્થવાસી આવ્યો. પેલા જુનાગઢ ગામના નરસિંહ મહેતાની હુડી સ્વીકારાઈ? ના ના, અમારી જો અમે 300 રૂપિયાની હુડી, જો અમારી હુડી સ્વીકારાઈ ગઈ. બધા કહે અમારી હુડી સ્વીકારાઈ ગઈ, અમારી હુડી સ્વીકારાઈ ગઈ, અમને 200 રૂપિયા મળ્યા, અમને 300 રૂપિયા મળ્યા. એ જમાનામાં એવું હતું કે એક ગામમાં તમે હુડી લખાવો અને એ જ હુડી બીજા ગામમાં તમે બતાવો એટલે તમે જે પૈસા આપ્યા હોય એ બીજા ગામમાં પૈસા મળી જાય. એ જમાનો એવો હતો સાહેબ. બધાની હુડી સાહેબ સ્વીકારાય છે, બધા સ્ટેટોની હુડી સ્વીકારાય છે. ખાલી નરસિંહ મહેતાની હુડી સાહેબ સ્વીકારાય નથી. નરસિંહ મહેતાની હુડી સ્વીકારાય નથી. બધાના રોકડા રૂપિયા મળી જાય છે, બધા આગળ જાય છે, પણ મહેતાજીની હુડી સ્વીકારાતી નથી. દળ દળ જેવા આંસુ મહેતાજી, મહેતાજી તમે આ શું કર્યું? મહેતાજી પાક્કો ઠગ માણસ છે. આપણે પાછા જુનાગઢ ગામમાં જઈશું, રાજાને વાત કરીશું અને મહેતાજીને ફાંસીએ ચડાવીશું. મહેતાજી આવી રીતના ખોટી ખોટી લોકોની હુડી લખે નહીં. આ તો આપણી જોડે કર્યું એવું બીજા જોડે કરે નહીં. 4 જણ કે આ વાત તારી મગન સાચી છે. છગન, એ 4 જણ છગન મગન નામ હતો, સૂર્યકાંતભાઈ. આ વાત તારી સાચી છે, મહેતાજી આપણને છેતર્યા છે. આપણે જુનાગઢ ગામ પાછા જઈશું, ગમે તે થાય રાજાને ફરિયાદ કરીશું. પેલા 15-20 માણસોને લઈને જઈશું અને રાજાને કહીશું જો અમારી જોડે છેતરપિંડી કરી, આ મહેતાજીની સહી છે, તમે જોઈ લો રાજા. અને પેલા બધાને જોડે લઈ જઈશું. આપણા પૈસે મહેતાજીએ જલસા કર્યા, લોકોને જમણવાર કર્યું. મહેતાજીને હવે છોડીશું નહીં. ઠગ માણસ છે, ઠગ માણસ છે મહેતાજી તો. જેવા આવા શબ્દ ભગવાને સાંભળ્યા, વેશ લીધો વારે વળીકનો. ભગવાન તરત રૂકમણીને બોલાવે છે, ચારુહાસીને બોલાવે, સત્યભામાને બોલાવે છે કે પટરાણીઓ તમે અહીંયા આવો. તે કેમ? મને વણિકનો વેશ ધારણ કરો. તે કેમ? અરે મારા નરસિંહ મહેતા ઉપર દુઃખ આવ્યું છે, મારા નરસિંહ મહેતા ઉપર દુઃખ આવ્યું છે. એને લોકો ઠગ કહે છે, એને લોકો ધુતારો કહે છે. મારાથી કેમ સહન થાય? હું અહીં બેઠો બેઠો શું કામ સાંભળ્યા કરું? વિચાર કરો સાહેબ, ભગવાને તો 21 લાખની પાઘડી પહેરી સાહેબ. 21 લાખની પાઘડી, માથે પાઘડી પહેરી. એ જમાનામાં પાઘડી પહેરવાની ફેશન હતી. હવે કોઈ આટલામાંથી બેઠવું હોય ને એવું કે 21 લાખની પાઘડી હોય તો હું સાબિત કરી દઉં સાહેબ 21 લાખની પાઘડી હોય. 21 ને 31 લાખની હોય. જે પાઘડી પહેરી હતી ને એમાં સાવ સોનાના તાર હતા સાહેબ, સાવ સોનાના તાર. અને મેં હીરા, મોતી, માણેક, પન્ના, ઝવેરા ચકમક 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 જડી રહ્યા હતા સાહેબ. અને એની શોભા કઈ આભાર હતી. મારા સાંભળવા જેવી પાઘડી પહેરી સાહેબ. કાનોમાં કુંડળ પહેર્યા, કાનમાં આંખો અણિયારી. 51 તોલાનો તો હાર સાહેબ. એક નાનો હાર, એનાથી મોટો હાર, એનાથી મોટો હાર, એનાથી મોટો હાર. આમ 51 આમ 51 છેક પગ લગીન સોનાના હાર લગડે સાહેબ. એ પગ લગીન 51 હાર મારા શેઠે પહેર્યા ભાઈ. આ તો કઈ જેમ તેમ છે. આ તો નરસિંહ મહેતાની લાજ રાખવાનો સમય છે. નરસિંહ મહેતાની લાજ ના જવી જોઈએ. એ ભગવાને પોતે કબૂલ કરી હતું. સમય થયો સાહેબ. ભગવાને પીળું પિતાંબર પહેર્યું સાહેબ. 1.25 લાખની તો મારા વાલાએ મોજડી ધારણ કરી. 1.25 લાખની મોજડી. 1.25 લાખની મોજડી કોઈ ના હોય એવું ના કહેતા હો. સાબિત કરી દઈશ. જે મોજડી મારા ઠાકોરજીએ પહેરી હતી ને એ હીરા જડિત હતી. સાચા હીરા, સાચા હીરાથી જડિત હતી. ચકમક 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 મારા વાલાની મોજડી આમ લાઈટ લાઈટ મારે સાહેબ.
એનું એરિયું પડે સાહેબ, લોકોની આંખો અંજાઈ જાય એવી મારા નાથે મોજડી પહેરી, 1.25 લાખની તો મોજડી પહેરી અમે. 51 હાર, ચારે આંગળીઓમાં સોનાના વેડ, સોનાની વીંટીઓ, અંગૂઠામાં પણ સોનાનો વેડ, બંને આમ હાથોમાં સોનાના કડા સાહેબ, સોનાના કડા, બંને બાજુ સોનાના બાજુ બંધ, સાકું સોનું ચારે બાજુ સોનું નજર, પીળું પિતાંબર, અને પિતાંબરની ઉપર સોનાનો કંદોરો સાહેબ. આજે નવી પેઢી બેઠી છે ને એને કદાચ કંદોરો શું છે ને ખબર ના હોય, કેમ કે કંદોરો જોયો જ નથી અમે. હવે તો બેટનો જમાનો આવી ગયો, પટાનો જમાનો આવી ગયો, પણ એક જમાનો હતો તમારા દાદાને ઘેર જઈને પૂછજો કે જબ્બો પહેરે, પિતાંબર પહેરે ને પિતાંબરની ઉપર કંદોરો પહેરે સાહેબ. સોનાનો પણ કંદોરો હોય અને ચાંદીનો પણ કંદોરો હોય. જ્યારે નાતમાં જમવા જાય ને તો વટ પડે, પૂછજો તમારા દાદાને જઈને. સોના ચાંદીના કંદોરા હતા સાહેબ. મારા વાલાએ સોનાનો કંદોરો પહેર્યો ભાઈ, ને આમ કાનની અંદર બરાબર પેન નાખી, કાનની અંદર પેન નાખી છે. જ્યાં વાલાએ વેશ વણિકનો લીધો ને સાહેબ, ત્યાં આ કાનમાં એક આમ પેન નાખી, જો આ રીતે આ કાનમાં આમ પેન નાખી, એક હાથમાં ચોપડા અને કાનમાં પેન નાખી, અને મોઢામાં લવિંગ, સોપારી વાળું પાન, બેરડું ખાઈને ચક મક ચક મક ચક મક, આમ ચટકનથી ચાલ ચાલે સાહેબ, ચટકનથી ચાલ ચાલે. આમ મુનિમ જેવાનો વેશ ધારણ કર્યો. મને ભરોસો ત્યાં છે ત્યાં સુધી ખભા ઉપર તો ખંતીલો ખેસ નાખ્યો સાહેબ. આ ખભા ઉપર આમ ખંતીલો ખેસ થાય, હીરા મોતીથી આમ જડેલો ખેસ થાય, હીરા મોતીથી જડેલો ખેસ મારા વાલાએ નાખ્યો સાહેબ. અને આમ ચકમક ચાલે. અને કદાચ એ રૂપનું તમે દર્શન વર્ણન તમને કરું ને, એ રૂપનું વર્ણન તો રાજાના રાજકુમારો પણ ઝાંખા પડી જાય સાહેબ. રાજાના રાજકુમારોનું પણ એટલું રૂપ નહોતું. એ દિવસે ભગવાન એવું અલૌકિક રૂપ ધારણ કર્યું હતું, અલૌકિક આમ એક દિવ્ય રૂપ ધારણ કર્યું હતું. સત્યભામા, રૂકમણી, ચારુવાસીને ભગવાનનું આ રૂપ જોઈને આમ મનમાં આમ જયારે મંદ હાસ્ય કે શું ભગવાને આ રૂપ ધારણ કર્યું છે. કદાચ આકાશમાંથી દેવો પણ આ રૂપને જોઈને નિરખતા હતા સાહેબ, મંદ આંખોથી કે આ મારા સામળ સાથે કૃષ્ણ ભગવાને આ રૂપ ધારણ કર્યું છે. હવે આ પોઈન્ટ બહુ સમજવા જેવો છે કે જે દેવને, જે કૃષ્ણને, જે ભગવાન વિષ્ણુને પામવા માટે હજારો જાતના યજ્ઞ કરવા પડે, હજારો જાતની પૂજા કરવી પડે, હજારો જાતના વ્રત કરવા પડે, તારે એ ભગવાન કૃષ્ણ તમને દર્શન આપે. આ 4 જણ તીર્થવાસી કેટલા નસીબ વાળા. માત્ર ને માત્ર નરસિંહ મહેતા ઉપર ભરોસો રાખ્યો હતો કે ભગવાનનો માણસ છે, આપણને છેતરશે નહીં. તો ભગવાન પોતે ત્યાં આવીને ઉભા રહ્યા. ભગવાન પોતે દ્વારિકાધીશ આવીને ઉભા રહ્યા. એ 4 જણને ખબર નથી કે જેની અમે જાત્રા કરવા નીકળ્યા છે, જે દ્વારિકાધીશના મંદિરે જઈએ છે ને, એ મંદિરનો નાથ, એ મંદિરનો શેઠ, આ 14 બ્રહ્માંડનો ધણી અમારી આગળ આવીને ઉભો છે. ભગવાન તેમની આગળ જઈને ઉભા રહ્યા. હુડી લાવો હાથમાં ને આપું પૂરા દામ, રૂપિયા આપું રોકડા ને સામરસા શેઠ એવું મારું નામ. ભગવાન જાતે પોતે જગ્યા ઉપર આવીને ઉભા રહ્યા, જાતે પોતે. કેટલા ભાગશાળી 4 જણ તીર્થવાસી કે ભગવાનની જોડે આમ રૂબરૂ વાત કરે છે. ભગવાન કહે છે, હે ભગવાન પોતે વાત કરે છે, હાથો હાથ હુંડી આપે છે, હાથો હાથ પૈસા આપે છે. એ 4 જણ તીર્થવાસી એ ભગવાનના હાથનો સ્પર્શ કરે છે. એ ભગવાન 4 જણ તીર્થવાસીના હાથનો સ્પર્શ કરે છે સાહેબ. કેટલા ભાગશાળી એ લોકો, કેટલા નસીબ વાળા એ લોકો. ભગવાન ત્યાં જઈને ઉભા રહ્યા છે. ભગવાન તો ભગવાન છે. 4 જણ ત્યાં બેઠા હોય છે. અલા ભગવાન પાછા તો ગમત ને દ્વારિકાધીશ, ત્યાં 4 જણ બેઠા હોય છે. ભગવાન થોડેક આટલે હોય, થોડું દુષ્ટનમાં હોય છે. એટલે નરસિંહ મહેતાના 4 જણે તીર્થવાસી આયા છે 700 રૂપિયાની હુંડી લઈને. એ ક્યાં છે? જુનાગઢના યાત્રાળુઓ ક્યાં છે? જુનાગઢના યાત્રાળુઓ ક્યાં છે? ભગવાન પોતે બોલે છે. એટલે પેલા લોકોને સંભળાય ને.
અરે અમે છે નરસિંહ મહેતાએ અમને મોકલ્યા છે, નરસિંહ મહેતાએ અમને મોકલ્યા છે. અરે હું તમને સવારનો શોધું છું, હું તમને સવારનો શોધું, તમે ક્યાં છો? તમે અમને શોધો છો? અરે અમે તમને શોધીએ છીએ. સવાર મહેતાજીનો સંદેશ, નરસિંહ મહેતાનો સંદેશ આવ્યો હતો કે 4 જણ તીર્થવાસીઓને 700 રૂપિયા મારે રોકડા આપવાના છે. એટલે હું સવારનો તમને શોધું છું, તમે ક્યાં હતા? ભગવાનનું આવું અલૌકિક રૂપ જોઈને બોલવાની હિંમત એ ચાલવી જોઈએ ને સાહેબ. એટલે પેલા 4 જણ તીર્થવાસી હતા, 4 જણ તીર્થવાસી હતા. ભગવાન આમ જુએ છે, માથે મેવાડી પાઘડી, આ ગરામાં 51 હાર છે, ગરાથી લઈને હાર પહેરે, નાનો હાર, એનાથી મોટો હાર, એનાથી મોટો હાર, પગ લગીને તો સોનાના હાર પહેર્યા છે સાહેબ. પીળું પિતાંબર, પિતાંબરની ઉપર પાછો સોનાનો કંદોરો, હાથો ઉપર સોનાની વીંટીઓ, આ 21 લાખની માથે મોજડી, 21 લાખની માથે પાઘડી, આ 1.25 લાખની મોજડી મારા વાલાએ ધારણ કરી સાહેબ. એટલે એક જણ તીર્થવાસી બોલ્યો અંદર કે શેઠ, તમે આટલા બધા રૂપિયા વાળા અને તમારો શેઠ નરસિંહ મહેતા, તમે તો વાણોતર છો, નરસિંહ મહેતાના હાથ નીચે તમે કામ કરો છો. નરસિંહ મહેતા આવા દુબળા પાતળા, કોઈ જાતનું હોનું નહીં, ચાંદી નહીં, ગરામાં તુલસીની મારા, અને તમારો આ વૈભવ તો જુઓ સાહેબ. જો તમે આટલું હોનું પહેર્યું છે તો તમારા ઘેર કેટલું હોનું હશે? આ ત્રિલોકની સંપત્તિ એમના ઘરે છે. હે એ તીર્થવાસીને સમજાવે કોણ કે જે તમારી આગળ ઊભો છે ને કોઈ સામાન્ય માણસ થોડો છે સાહેબ. એટલે પેલા એક જણ તીર્થવાસીએ પૂછ્યું કે સાહેબ તમારો આટલો બધો વૈભવ, એ નરસિંહ મહેતા આટલા ગરીબ, એટલે જો ભગવાને ભક્તોના માન વધાર્યા સાહેબ, ભગવાને નરસિંહ મહેતાનું માન વધાર્યું. અરે નરસિંહ મહેતાની સંપૂર્ણ સંપત્તિ એમણે મને આપી છે, એમના હું રખોપા કરું છું. જો ભગવાન માન કેવું વધારે છે. એક લીટી સમજવા જેવી છે. શું ભગવાન ધારા તો કોઈ નોકરને ના મોકલત? ભગવાન પાસે નોકરોની કમી હતી? કોઈ નોકરને મોકલત, કોઈ સૈનિકને મોકલત, કોઈ સેનાપતિને મોકલત કે જો ભાઈ આ હુંડી છે, આ 700 રૂપિયા છે, જાઓ પેલા લોકોને આપી આવો. પણ ના, આ કામ મારું છે, મારે કરવાનું છે. નરસિંહ મહેતા મારો છે, હું નરસિંહ મહેતાનો જેવો ભાવ છે સાહેબ. ભગવાનને આજે હૃદયમાં એવો ભાવ છે કે નરસિંહ મહેતાનું કામ મારે સ્વયં કરવાનું છે, કોઈને નહીં. દ્રૌપદીની જ્યારે લાજ લૂંટાતી હતી ને સાહેબ, ભગવાન કૃષ્ણ પોતે આયા હતા સાહેબ. આજે નરસિંહ મહેતાનું કામ કરવા પોતે પધાર્યા છે. ભગવાન જેને પોતાના માની લે ને સાહેબ કે આ મારો છે, એટલે પતી ગયું. પછી એ કોઈને ના મોકલે, જાતે જ આવે, સ્વયં જ બિરાજે. સાહેબ કૃષ્ણના જે સાચા ભક્તો હોય ને એની કઈક વાત જ અલગ છે. ભગવાન પોતે આવીને ઉભા રહે છે, એમનું રૂપ અલૌકિક જોઈ બધા હકબક થઈ જાય છે. શું બોલે? એટલે ફરી પેલા તીર્થવાસીઓ જે હતા 4 જણ, એમાંથી એક જણ બોલ્યો કે શેઠ એક વાત તમને કહું, આ ગામમાં તમને કોઈ ઓળખતું જ નથી. કેમ? અરે હવારના અમે ફરીએ છીએ, સામરદા શેઠ કહી છે, સામરદા શેઠ કહી છે, સામરદા શેઠની ઓફિસ ક્યાં છે, સામરદા શેઠની પેઢી ક્યાં છે. બધા એમ જ કહે છે કે સામરદા શેઠની ઓફિસ નથી, સામરદા શેઠની કોઈ પેઢી નથી. તમને કોઈ ઓળખતું જ નથી આ ગામમાં. એટલે ભગવાન બોલે છે કે મને ઓળખવા માટે અંતરની આંખો હોવી જોઈએ. જેને અંતરની આંખો ઉઘાડી હોય ને એને હું સામેથી જઉં છું. આમ તો મહેતાજી મને બહુ ખાસ કામ કહેતા નથી, ક્યારેક ક્યારેક કામ કહે છે. હુંડી લાવો હાથમાં ને આપું પૂરા દામ સાહેબ. ભગવાન આમ કમરની ઉપર આમાં એક આમ પોટલી ખોસી હતી, કમરની ઉપર આ પોટલી ખોસી હતી. લો આ તમારા 700 રૂપિયા ગણો લો. એટલે આમ 700 રૂપિયા લીધા અને ગણ્યા 1
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 હવે 700 લગીને તમે પહોંચી જાઓ 700 રૂપિયા પૂરા છે 700 રૂપિયા પૂરા છે 700 રૂપિયા પૂરા છે 700 રૂપિયા ભગવાન આમ કેશ ગણીને આપી દીધા કેશ લો પકડો પૈસા 4 જણ તીર્થવાસી મનમાં વિચાર કરે છે અલા છગન કે હા મગન કે આ પૈસાની ચમક તો કઈક અલગ જ છે એક ડાઘ નથી હે એક ડાઘ નથી અલા જેને મારો સામરસા શેઠ સ્પર્શ કરે ને એના જીવનમાં કોઈ દાગ રહે ખરો આ રૂપિયા મારા સામર શેઠે હાથે આમ ગણેલા હતા હાથે એને કઈથી દાગ રહે રાણી છાપ સિક્કા સાહેબ સાવ સોનાના સિક્કા સાવ સોનાના ભગવાને 700 રૂપિયા ગણીને આપી દીધા લો પકડો જાઓ मौज करो ये बात है साहब बड़ा ठाकुर से ले प्यार लोग 700 रुपया गण्या एमनी ठेली जी हती एमा पैसा मूकी दीधा અને આ ઠેલી આમ જોવે આ ઠેલી શેઠ બધી વાત સાચી છે પણ આ ઠેલીની કઈક ચમક અલગ જ છે આ ઠેલી તમારી છે ભગવાન કહે આ ઠેલી મારી જ છે આમ સોનાની જેવી લાગે છે ભગવાન કહે છે આ ઠેલી સાવ સોનાની છે આ ઠેલી સાવ સોનાની છે દ્વારિકા વાળા પાસે સોનાની ઠેલીની કઈ કમી હોય પ્રભુ એ વાત તો આજે પણ તમે જે થેલીમાં જે દોરી બાંધી હતી આ દોરી પરની ચમક કઈક અલગ છે આ દોરી સોનાની છે આ દોરી જે છે ને એ સોનાની જ છે જાઓ સોનાની દોરી છે મારો દ્વારિકા વાળો આજે આલવા બેઠો સાહેબ હે મારો દ્વારિકા વાળો આજે આલવા બેઠો છે તો પ્રભુ લો આ તમારી સોનાની હીરા મોતી જવેરાતથી ભરેલી ઠેલી પાછી તમે જે કઈ 700 રૂપિયા આલ્યા ને એ અમે અમારી ઠેલીમાં લઈ લીધા છે હવે આ ઠેલી અમારે તમને પાછી તો આપવી પડે ને આમ સોનાની છે સરસ છે પેલા 4 જણની ઈચ્છા એવી હતી કે આ ઠેલી જો ભગવાન આપણને આપે ને તો સારું આ તો મારો નાદ અંદરથી જાણી ગયો કે આ ઠેલી અમને જોઈએ છે એટલે ભગવાને કહ્યું કે આ ઠેલી તમારે લઈ જાઓ લઈ જાઓ જલસા કરો આ સોનાની ઠેલી તમારી જાઓ લઈ જાઓ હીરા મોતી જવેરાત થી મળેલી છે ઠેલી તમારી આ ઠેલી તમે લઈ જાઓ તમારી સોનાની ઠેલી તો લઈ જાઓ તમારી અરે દ્વારિકાધીશ નો જય હો રણછોડરાય નો જય હો રણછોડરાય નો જય હો પ્રભુ આ ઠેલી તો અમે રાખી પણ હવે આ સોનાની દોરી જે છે આ દોરી હવે એ આમ તમને આપવાની છે ના ના આ તો તમારી જ હોય હવે ખાલી પૂછે છે અરે આ દોરી સોનાની લઈ જાઓ સોનાની દોરી તમે લઈ જાઓ સોનાની દોરી તમે લઈ એ તમારી જાઓ તમને આપી મારા નાથે હુંડી લીધી ભાઈ આમ 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 હુંડી લીધી અને આમ છાતીએ વરગાડી અને ટપ 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 મારા નાથના મારા દ્વારિકાધીશની આંખો ભીની 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 થવા લાગી સાહેબ એટલે પેલા 4 જણ તીર્થવાસી મનમાં વિચાર કરે છે કે આ શેઠની આંખ ભીની કેમ થાય છે એટલે પેલા 4 જણ તીર્થવાસીને કહ્યું કે તમે મારી પર એહસાન કર્યું છે અરે એહસાન કર્યું છે હા મહેતાજીના હાથે લખેલી હુંડી મહેતાજીના હાથે સ્પર્શ કરેલી હુંડી છેક જુનાગઢ ગામથી તમે અહીંયા આગળ મને આપવા આયા ને એ તમે મારી પર એહસાન કર્યું છે આવી હુંડી મારી પાસે હોય ક્યાંથી ભગવાન આમ છાતીએ લગાડી સાહેબ છાતી પર લગાડી અને મારા નાથની આંખો ધીરે 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 સાહેબ ભીની થવા માંડી ઘડીએ ઘડીએ મારો દ્વારિકાધીશ હુંડી વાંચે છે ઘડીએ ઘડીએ શબ્દે શબ્દે લીટી લીટી રસવાઈ રસવાઈ દીર્ઘઈ મારો નાથ વાંચે છે કે આ તો મારા મહેતાજીની વેદના વાંચું છું સાહેબ મારા મહેતાજીની વેદના વાંચું છું ભગવાન ખુશ થઈ જાય છે અને બીજી એક આવી
બીજી એક થેલી આમ બીજા કમર પર આમ ખોસીથી, લો આ બીજી થેલી તમારી, આમાં 200 રૂપિયા રોકડા છે, ગણી લેજો. શેઠ 700 રૂપિયા તો તમે અમને આપી દીધા. જે મહેતાજીની વાત થઈ હતી અને આ હુંડીમાં લખાઈ હતી એ 700 તો તમે અમને આપી દીધા, 200 રૂપિયા વધારે કેમ? અરે તમે મારી પર એહસાન કર્યું. મહેતાજીના હાથે લખેલી હુંડી મારી પાસે ક્યાંથી હોય? એ જુનાગઢ ગામથી દ્વારિકા સુધી તમે લાયા ને, એની મહેનતના રૂપિયા તમને આપેલો લઈ જાઓ. 200 રૂપિયા ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 200 લગીને તમે પહોંચો. 200 રૂપિયા પૂરા છે, 200 રૂપિયા પૂરા છે. પેલા 700 ને આ 200 900 રૂપિયા થઈ ગયા, 900 રૂપિયા થઈ ગયા. ત્યાં લોકો ખુશ થઈ ગયા, ખુશ થઈ ગયા સાહેબ. એટલે ફરી હવે તો એવું કહેવાય નહીં, ભગવાને પેલા એક થેલી આપી દીધી હતી, હવે એવું તો કહેવાય ને બીજી થેલી આપો. લો પ્રભુ, આ જે 200 રૂપિયા તમે આપ્યા હતા ને, આ થેલી પાછી. આ થેલી પણ આમ સરસ છે હો. હા, અંદર ખાને લેવાની ઈચ્છા ફૂલ હો ભાઈ. હા, તીરથવાસી આવો શેઠ મળ્યો હોત કોણ ના લે. અને આ તો એનો પ્રસાદ કહેવાય સાહેબ, મારા દ્વારિકાવાળાનો પ્રસાદ કહેવાય. આ થેલી પાછી તમને આપીએ, બરાબર? તમારી પાસે તો આવી થેલીઓ બહુ હોય નહીં શેઠ? લો આ થેલી તમે લઈ જાઓ, જાઓ. આ થેલી તમને સોનાથી મળેલી, બીજી થેલી સોનાની તમને આપી જાઓ, લઈ જાઓ, ભેટ આપી જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. હવે મહેતાજીની હુંડી અહીં લગીને લાયા ને એ બધા આ થેલી જાઓ. અરે દ્વારિકાધીશનો જય હો, દ્વારિકાધીશનો જય હો. આ દોરી બીજી થેલીની, આ દોરી તમારી લઈ જાઓ, સોનાની, જાઓ લઈ જાઓ, જલસા કરો, મોજ કરો. વિચાર કરો સાહેબ, એ નજારો કેવો હશે, એક ક્ષણ કેવી હશે કે જેને જોવા માટે, દ્વારિકાધીશના દર્શન કરવા માટે લોકો ધક્કા મુક્કી કરે, લાઈનમાં ઊભા રહે. અરે સાહેબ, સાચો ભગત હોય ને એ દ્વારિકાધીશનું મુખડું જોવા માટે, ક્ષણ જોવા માટે સાહેબ કલાકોની લાઈનમાં ઊભો રહે, એનું મુખ જોવા માટે સાહેબ. અને મને ખબર છે ત્યાં સુધી એ ભગત જ્યાં સુધી મંદિરે ના આવે ને ત્યાં સુધી મારા સામળા શેઠને ચેન ના પડે, મારો ભગત ના આવ્યો, મારો ભગત ના આવ્યો. અને કદાચ કોઈ કારણોસર એ ભગત જો મંદિરે ન આવે ને તો મારો દ્વારિકા વાળો એને ઘેર તપાસ કરવા જાય કે મારો આજે ભગત કેમ નથી આવ્યો, ભગતને શું તકલીફ પડી છે. દ્વારિકા વાળાએ કહ્યું, બે હાથ જોડીને તીર્થવાસીઓને કહ્યું કે તમે રજા આપો તો હું લઉં. દ્વારિકા વાળો 4 જણ તીર્થવાસીને બે હાથ જોડીને પૂછે છે. વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક જે સાધુ સંતો એની આગળ આમ બે હાથ જોઈને ઊભા રહે, આજે મહેતાજીની લાજ રાખવા માટે, મહેતાજીનું એક વચન રાખવા માટે એ તીર્થવાસીને એમ પૂછે હું રજા લઉં. એમની પરમિશન માંગે. તમે વિચાર તો કરો, એક વિચાર કરવા જેવી છે કે એક સીએમ એક પટાવાળાને પૂછે કે તમારી રજા લઉં. આ એક મારા મહેતાજીની લાજ ના જવી જોઈએ એટલા માટે આ અખિલ બ્રહ્માંડનો માલિક અમને પૂછે કે હું રજા લઉં. બે હાથ જોડીને કહે તમે કહેતા હોય તો જવું, તમારી પરમિશન હોય તો જવું. આવા કાલાવાલા કરે છે, જેને કાલાવાલા કરવા માટે લોકો હજારો મણ સોનું ચડાવે છે. એ અખિલ બ્રહ્માંડનો માલિક એ 4 જણ તીર્થવાસીને પગે લાગીને પૂછે હું રજા લઉં, તમે કહેતા હોય તો રજા લઉં. અને જો હો જઈને કહેતા નહીં, શું મહેતાજીને શું નથી કહેવાનું કે મને આવતા જરી મોડું થયું, તમારી હોડી સ્વીકારવામાં થોડું મને લેટ થયું, એવું કહેતા નહીં, નીકળ મહેતાજી મને ધમકાવશે. જો ભગવાન ફરી માન વધારે છે સાહેબ, જુઓ તમે, મહેતાજી મને ધમકાવશે, મહેતાજી કદાચ મને નોકરીમાંથી પણ કાઢી મૂકે, એટલે મહેરબાની કરીને કહેતા નહીં. રજા લો, રજા લો, રજા લો, અમારું કામ પૂરું થઈ ગયું, અમારું કામ પૂરું થઈ ગયું. 700 રૂપિયા મહેતાજીને અમે આપ્યા હતા, એની જગ્યાએ અમને 900 રૂપિયા મળ્યા, 2 હોનાની થેલીઓ મળી, 2 હોનાના દોરા મળ્યા. રજા લો, રજા લો. યાત્રાળુઓએ
મનમાં વિચાર કર્યો કે માન ના માન કોઈ અલૌકિક વસ્તુ છે, એટલે મારો સામર્થ્ય ધીરે 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 રજા રહે છે સાહેબ, અને થોડે એક આગળ જાય ને એટલે અંતર ધ્યાન થઈ જાય છે. તીર્થવાસીઓ તેમને હોદે છે, શેઠ ક્યાં ગયા, શેઠ ક્યાં ગયા, શેઠ ક્યાં ગયા. ભલા ભલા માણસ એ પકડાય ખરો કાર્યો ઠાકોર તમારથી? તમારું આ ગજુ છે ને પકડવાની? અરે પળવારમાં સમુદ્રને પાર ઉતારી દે, પળવારમાં ત્રિલોકનો નાથ તમને આખું ત્રિલોકને હલાવી નાખે, એ તમને પકડાય ખરો? અલા છગન, તને સમજણ નહીં પડતી? તે કેમ શું થયું? એ શેઠનું સરનામું તે લીધું નહીં તે કેમ? અરે ફરી આપણે હુંડી લખાઈએ તો આ સામર્થ્ય શેઠની જ લખાવવાની. આપણે ગામમાં જઈને કહી દેવાનું કે હુંડી લખાવો તો સામર્થ્ય શેઠની જ લખાવવાની. કેમ? અરે 700 ના 900 રૂપિયા મળ્યા. સાહેબ, એ મહેતાજી લખે ને તો જ એ પધારે, બીજો કોઈ માણસ લખે તો ભગવાન પધારે નહીં. બીજા કોઈની આ તાકાત નથી, બીજા કોઈની આ ગજા બહારની વાત છે કે મહેતાજીની હુંડી મહેતાજી લખે તો જ મારો નાથ આવે. બીજો કોઈ લખે તો આવે ખરો? ના આવે સાહેબ, ના આવે. એવો ભાવ નથી એટલે ના આવે, ભાવ હોય તો આવે. અલા છગન, એક કામ કર, હવે આપણે જાત્રા પૂરી થઈ ગઈ, દ્વારિકાધીશના દર્શન કરવા જવું પડશે ને, તો કે હવે આજે પૈસા આલ્યા છે પેલા શેઠે, એમાંથી આપણે થોડા મંદિરમાં મૂકવા પડે ને, તો મૂકવા જ પડે ને. ચાલતું હશે 700 ના 900 રૂપિયા આપણને મળ્યા, તો મંદિરમાં તો થોડું દાન કરવું જ પડે ને. તો ચાલ આપણે રણછોડરાયને કહેતા આવીએ. શું કહેતા આવીએ? કે ભલું તો જો સામળ શેઠ આયા, જેનો ત્રિલોકનો નાથ જેને તમારી આગળ આવીને ઊભો રહ્યો, એને તમે ઓળખી શક્યા નહીં. 3-4 જણ તીર્થવાસીઓ મંદિરમાં જાય છે, ભગવાનના દર્શન કરે છે. ભગવાન માથે મોર મુગટ ધારણ કરીને ઊભા હોય છે, લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો સોનાનો મુગટ પહેર્યો હોય છે, અણિયારી આંખો હોય છે, કાનોમાં કુંડળ હોય છે, મુખ ઉપર બંસરી લઈને પ્રભુ મૂર્તિમાં બિરાજમાન હોય છે, ને 2 હાથ જોડીને 4 જણ તીર્થવાસી કહે છે, હે દ્વારિકાધીશ, હે રણછોડરાય, હે મુરલીધર, તમારો ખૂબ ખૂબ આભાર કે સામળા શેઠે તમે મોકલ્યો. અલા એ જ આઈને ઊભો હતો ગાડા, એ જ આઈને ઊભો હતો, તું ઓળખી ના શક્યો. તું જે મૂર્તિના દર્શન કરે છે ને, એ મૂર્તિનો નાથ આ ત્રિલોકનો સ્વામી તારી આગળ આવીને ઊભો હતો. હવે તું ના ઓળખો એમાં કોઈ શું કરે? મંદિરમાં થોડા જે પેલા 900 રૂપિયા આપ્યા હતા, એમાંથી એક સિક્કો કાઢ્યો. હે પ્રભુ, આ તમારી દાન પેટીમાં નાખું જાય એમ એક સિક્કો નાખ્યો સાહેબ. પાછા વરે છે. અલા છગન, કે હા મગન, નરસિંહ મહેતાને મળ્યા વગર જવાય નહીં. કેમ? અરે એમના લીધે તો આટલા મોટા શેઠ જોડે ઓળખાણ થઈ. અત્યાર લાગીને આપણે આટલી બધી જગ્યાએ હુંડીઓ લખાઈ, કોઈ જગ્યાએ 700 900 મળ્યા? તો કે ના. કોઈ આવી હોનાની થેલીઓ આપણને આપી? તો કે ના. તો હવે મહેતાજીને મળ્યા વગર જવાય? તો કે ના જવાય. મહેતાજીને જઈને મળવાનું, મહેતાજીને આભાર પ્રગટ કરવાનો અને કહેવાનું કે 700 ની જગ્યાએ 900 મળ્યા છે. અને જો મહેતાજી કહે તો આ 200 રૂપિયા આપણે એમને આપી દેવાના. અને મહેતાજી કહે તો એક થેલી એ રાખશે, એક થેલી આપણે રાખીશું. તો કેમ? તો કે જો અત્યારે મહેતાજી જોડે હારું રાખીએ અને ફરી હુંડી લખાઈએ, લખાવવા માટે તો મહેતાજી લખે, નહીં ના લખે. એ મગન તે આજે વાત સાચી કરી. મહેતાજી જોડે આપણે સંબંધ સારા રાખવા જોઈએ. આટલા મોટા શેઠ જોડે ઓળખાણ કરાય, ફરી આપણે હુંડી લખાવાય તો મહેતાજી લખે, નીકળ લખે નહીં. ચલો પાછા, ચલો પાછા. ધીરે 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 સાહેબ જુનાગઢની જાત્રા પકડે છે. જુનાગઢ ગામમાં જાય છે અને બરાબર સવારનો સાહેબ સમય હોય છે. ત્યાં નાગરીનાથ ફરી પાછી બેઠી હોય છે, પીળા પિતાંબર, માથે પાઘડી પહેરીને, હુનાના દોરા પહેરીને, મોઢાની અંદર લવિંગ સોપારી વાળું પાન ખાઈ અને એ આખી નાગરીનાથ સાહેબ બેઠી હોય છે ચોરા ઉપર. અને પેલો નરસિંહ મહેતાનો વિરોધી ત્યાં જ બેઠો હતો. અને આયા આયા પેલા 4 જણ પાછા આયા એટલે કૂદીને એની પાસે ગયો. કેવું જઈ આયા? થોડી ના સ્વીકારાઈ ને, પૈસા ના મળ્યા ને. પેલા 4 જણ તો કશું બોલતા નથી. તમે ચિંતા કરતા નહીં, હું તમારી જોડે છું. કેમ? અરે મહેતાજી પાસે તમે 700 ના 1400 અપાઈશું, ચલો મારી જોડે.
પેલા 4 જણ કહે છે અરે પણ મારી વાત તો તમે સાંભળો. અરે તમારી કશી શું વાત સાંભળવાની, તમે પાછા આયા એટલે વાત સાબિત થઈ ગઈ કે તમારી હોડી સ્વીકારાઈ નથી. હવે 700 ના 1400 અમારે તમને અપાવવાના, રાજા પાસે અમે તમને લઈ જઈશું, અને તમારી વારે અમે ચડીશું. ગમે તેમ તો તમે એક તીરથવાસી કહેવાય. તીરથવાસીને છેતરાય? આ મહેતાજીનામાં તો બુદ્ધિ જ નથી, મહેતાજીનામાં તો અક્કલ જ નથી. એવા આવા ઢોંગ ધતિંગો બધા આખા ગામમાં કરતા ફરે છે. અરે પણ ભાઈ તમે મારી વાત, અરે તમારી કશી મારે વાત સાંભળવી નથી. હવે સીધા તમે મારી જોડે ચાલો મહેતાજીના ઘેર, પેલા 15-20 માણસને લઈ લઉં છું. અરે કોઈ વાત મારે સાંભળવી નથી, ચાલો. 4 જણને બોલવાનો મોકો જ ના આપ્યો તીરથવાસી. એ 4 જણ પેલા 15-20 માણસને કહ્યું અરે અહીં બેહી શું રહ્યા છો, કપાટા મારો છો વાત નહીં. પેલા મહેતાજીની હોડી સ્વીકારાઈ નથી. કેમ? અરે આ 4 જણ પાછા આયા જુઓ. કેમ? કે હા આપણે 15-20 માણસ, આ 4 અને હું, આપણે 20-25 માણસ ભેગા થઈ મહેતાજી પાસે જઈએ અને મહેતાજીને પકડી અને રાજા પાસે લઈ જઈએ, અને રાજા પાસે દંડ અપાવવાનો છે આપણે. કેમ? કે હા ચલો ચલો. ઉપાડી ભાઈ સાહેબ 15-20 માણસ, એ 4 જણ પેલા તીરથવાસી પેલો 15-20-25 માણસ ઉભા રહ્યા. મહેતાજીને આ ઘર આગળ જઈને ઉભા રહે સાહેબ. મહેતાજી તો અંદર શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં એક જ અવાજ આવે છે અંદરથી. ધૂન પૂરી થઈ ગઈ, ભજન પૂરું થઈ ગયું. અરે મહેતાજી, ઓ મહેતાજી, અંદર શું કરો છો? અરે બહાર આવો, તમે બહાર આવો. અને આ ધોન, આ ધતિંગો બધા બંધ કરો. આ માથે ટીલું કર્યું છે, ગળામાં તુલસીની માળા પહેરી છે, અને બધાને બેવકૂફ બનાવો છો, ઉલ્લુ બનાવો છો. જો આ 4 જણ તીરથવાસી પાછા આયા. તમે જે હુડી લખી હતી 700 રૂપિયાની, એ સ્વીકારાઈ નહીં. હવે તમે ઘરની બહાર નીકળો, હાથ જાય અમારે તમને બહાર કાઢવા પડશે, અને રાજા પાસે ચાલો. ઊંચા સ્વરે સાહેબ, ઊંચા સ્વરે. તોય મહેતાજી તો ભાઈ એવું બને નહીં કે મારી હોડી સ્વીકારાય નહીં, એવું બને નહીં કે સામરસા શેઠ આવે નહીં, એવું બને નહીં. અરે તમારે તો આવું બધા ધતિંગો કરવાની આદત પડી ગઈ છે. પૂછો 4 જણને, અરે તમે અહીં આગળ આવો, હોડી સ્વીકારાઈ ગઈ? 700 રૂપિયા મળ્યા? ના મળ્યા ને? 700 રૂપિયા મળી ગયા છે, 700 રૂપિયા મળી ગયા છે. મહેતાજીના પગમાં પડી જાય છે, અને પેલા 15-20 માણસ આ એકબીજા હકબક થઈ જાય છે, એકબીજાની સામું જોઈએ કે આટલી મોટી હોડી સ્વીકારાઈ ગઈ, 700 રૂપિયા લોકોને મળી ગયા. આટલી મોટી ઓળખાણ મહેતાજીની દ્વારિકા ગામમાં, જુનાગઢમાં કોઈ શેઠની ઓળખાણ નહીં, અને મહેતાજીની આટલી મોટી ઓળખાણ કઈ રીતે? એકબીજાની સામું જુએ છે. અને પેલો જે ચડવીને લાયન, અલા છગન, અલા બુદ્ધિયા, તું મને ચડાવ કરે છે. આમ તને કાનનો કહેતો હતો મહેતાજીની હોડી સ્વીકારે ને એવું બને જ નહીં. તું મને રસ્તામાં કહેતો હતો કે મહેતાજી પાસે જઈએ, જો હોડી સ્વીકારે ગઈ સાંભળ તારા કાને. તું કાયમ કહે છે કે નરસિંહ મહેતા આવા, નરસિંહ મહેતા આવા. હું તો તને કહેતો હતો નરસિંહ મહેતા તો સારા માણસ છે, મારા બાળપણના મિત્ર છે, અમે બે જોડે ભણેલા છે, એ તો ભગવાન કૃષ્ણ ભગત છે. એમની હોડી ન સ્વીકારાય એવું તો બને જ નહીં. એ કુદીન સીધો મહેતાજીના પક્ષમાં, મહેતાજીની જોડે. અરે મહેતાજી મને માફ કરો, તમે રાજાને જઈને કહેતા નહીં. અરે મહેતાજી તો બહુ સારા માણસ છે. મહેતાજીને 4 વાર તો પગે લાગ્યો, મહેતાજીને 4 વાર પગે લાગ્યો. પેલી એ જ માણસ બધાને ભેગા કરીને લાવ્યો હતો. મહેતાજીને 4 વાર પગે લાગ્યો. કોઈ તમે રાજાને જઈને કહેતા નહીં, કે રાજા મને ફાંસી ચડાવશે. દુનિયા છે સાહેબ, ક્યારે ક્યારે રંગ બદલે, ક્યારે ક્યારે તમારી બાજુમાં નીકળી જાય, કોઈ નક્કી નહીં. આ તો દુનિયા છે સાહેબ. તોય મહેતાજી બે હાથ જોડીને તીરથવાસી કહે છે, તમને કોઈ તકલીફ તો નથી પડી ને? કોઈ તકલીફ પડી તો મને ક્ષમા કરજો, મને માફ કરજો. તમારી યાત્રામાં કોઈ પણ જાતની મારાથી તૂટી રહી હોય તો મને માફ કરજો. અરે મહેતાજી, હોડી સ્વીકારાઈ ગઈ, 700 રૂપિયા રોકડા મળી ગયા. અને આ જુઓ 700 તો મળી ગયા, પણ એક આ 200 રૂપિયા જે છે ને અમને વધારાના આપ્યા છે સામળા શેઠે. આ 200 રૂપિયા અમને વધારાના આપ્યા છે. 200 રૂપિયા વધારાના આપ્યા છે તે કેમ? એમણે એમ કહ્યું કે મહેતાજીના હાથે લખેલી હોડી, મહેતાજીના હાથે સ્પર્શ થયેલા હાથ,
આવી હુંડી હમણાં મારી પાસે ક્યાંથી? એ તો ઘડીએ ઘડીએ હૃદય લગાડે, ઘડીએ ઘડીએ વાંચે, આમ ઘડીએ ઘડીએ આમ વાંચે, ઘડીએ ઘડીએ હૃદય લગાડે, ઘડીએ ઘડીએ વાંચે. એમની આંખો પણ સામણ જેટલી ભીની થઈ ગઈ હતી. ચોક્કસ મારો દ્વારિકાનો દેશ, મારો ડાકોરનો ઠાકોર, મારો દ્વારિકાધીશ જ આવ્યો હશે, બીજું કોઈ આ હોય નહીં. મહેતાજી તો આંખમાંથી દળદળ આંસુ. મારા સામણા શેઠને પોતે ઊભું થઈને આવવું પડ્યું, જાતે આવવું પડ્યું. એટલે તુચ્છ નાના ભગતની હુંડી સ્વીકારવા માટે, મારા એક વચન માટે, મારી લાજ ના જાય, મારી ઇજ્જત ના જાય, મારા શેઠને જાતે ઊભું થઈને આવવું પડ્યું. જાતે એમને કષ્ટ ઉપાડ્યું, એમના પગમાં કોમળ કાયા, એમની જાતે ઊભું થઈને આવવું પડ્યું. મહેતાજીની આંખમાંથી દળ 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 આંસુ આવે છે સાહેબ, કે મારા સામળા શેઠે, મારા દ્વારિકાધીશે મારી લાજ રાખી. મારા વચનને ખાતરે પોતે ત્રિલોકનો નાથ, 14 બ્રહ્માંડનો માલિક, એ જાતે આવ્યો, જાતે આવ્યો, જાતે આવ્યો. એટલે પેલા મહેતાજી કે છે, તીરથવાસી તમે કઈ બોલ્યા તો નથી ને? અરે ના ના મહેતાજી, અમે તો કઈ બોલ્યા નથી. ઉપરથી એ અમને પગે લાગતા. અરે તમને પગે લાગતા હતા? અરે રે 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 રે, તમને પગે લાગતા હતા? આ અખિલ બ્રહ્માંડનો માલિક તમને પગે લાગે? અરે મહેતાજી, એ તો એવું કહેતા હતા કે આ જે હમણે ગળામાં 51 હાર હતા, 1.25 લાખની તો કઈક પગમાં મોજડી પહેરી હતી, 21 લાખની માથે પાઘડી પહેરી હતી, અને 5-10 કિલો જેવું તો હોનું પહેર્યું હતું. આ બધું તમારું ધન છે એવું કહેતા હતા. તમે એમના વાણોતર છો, એ તમે એમના શેઠ છો. મહેતાજી શેઠ છે અને વાણોતર છે એવું કહેતા હતા. અરે સાહેબ, એ ત્રિલોકનો નાથ જે છે એનો વાણોતર હું છું. બધી વાત મહેતાજી તમારી સાચી. આવા 200 રૂપિયા વધારાના છે, 700 રૂપિયા તમને મળી ગયા. આ 200 રૂપિયા જે છે, હવે એ શું કરવાનું છે? અમે તમને ખાલી પૂછવાના છે. એક કામ કરીએ તો મહેતાજી, બોલો. આ 200 છે ને, એમાંથી 100 તમે રાખો, 100 અમે રાખો. ધીરા સર, એ લોકોની ઈચ્છા તો છે જ, પણ મહેતાજી જોડે સંબંધ તો રાખવો પડે. કેમ કે જો ફરી જરૂર પડે તો મહેતાજી પાસે હુંડી લખાવાય કે 700 ના 900 આપે કોણ? આ જે 200 રૂપિયા જે છે એમાંથી 100 તમે રાખો અને 100 અમે રાખીએ. મહેતાજી બોલ્યા કે આ જે 200 રૂપિયા છે ને, આ જે 200 રૂપિયા એ તમારે અમારે રાખવાના, અમારે રાખવાના, અમારે કઈ વાંધો નહીં, કઈ વાંધો. છગન મૂકી દે, છગન મૂકી દે, ઠેકાણે મૂકી દે, મૂકી દે, તરત જ લઈ ખિસ્સા. 200 જેવું મહેતાજી બોલ્યા 200 તમારા, કશું બોલ્યા ચાલે 200 રૂપિયા ઠેકાણે પડી ગયા. હવે એમાં મહેતાજી એવું છે, બીજી એક વાત કે આ આવી 2 સોનાની થેલીઓ છે, એમાં અંદર હીરા મોતી માણેકથી જડેલા છે. આ 2 થેલી ભગવાને અમને આપી છે, સામળા શેઠે આપી, સોરી. આ એક થેલી કદાચ જો તમે રાખો, એક થેલી અમે રાખીએ. તમને વાંધો ના હોય તો, તમને તકલીફ ના હોય તો, કે માણસ તમારા હતા. 2 થેલીઓ છે તો આમ તો તમે તો ભગત માણસ છો, તમારે તો કઈ પૈસાની બુકા જરૂર ના હોય. તો આમ એક થેલી તમારી પાસે રે, એક થેલી આમ અમારી પાસે રે, હોનાની હો. તો આમ 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 તમને આ સોદો આમ કેવો લાગે છે? 2 થેલીઓ લઈ જાઓ, 2 થેલીઓ લઈ જાઓ તમે. 2 થેલીઓ તમારી, મારે કઈ ના જોઈએ, મારે કઈ ના જોઈએ, પણ ખાલી એ થેલીઓનો મને સ્પર્શ કરવા દો, એ થેલીને મને માથે અડાડવા દો. તે કેમ? અરે મારા દ્વારિકાધીશે સ્વયં પોતે તમને હાથમાં જે થેલી આપી છે મારે માથે ચડાવી. મહેતાજીએ થેલી માથે ચડાવી, સાહેબ માથે ચડાવી, અને 2 હાથ જોડી વંદન કર્યા ને કહ્યું, પ્રભુ મારા જેવા કામ કર્યા ને એવા દરેક ના કામ કરજો. બોલો દ્વારિકાધીશ કી જય.